Jai Hind students, કેમ છો બધા મજામાં? So once again from this side, I teacher Sound Prajapati welcomes you all my dear students on a very beautiful and enthusiastic platform of learning physics વાલા. સો વિદ્યાર્થી મિત્રો અભિયાન બેચ ની અંદર એક પછી એક ચેપ્ટર આપણે પૂરું કરી રહ્યા છે અને હવે નેક્સ્ટ જે ચેપ્ટર છે એ છે ગુરુત્વાકર્ષણ. એકદમ મજાનું ચેપ્ટર છે, ઘણી બધી ઇન્ફોર્મેશન આમાં જાણવા મળે એવી છે બેટા. એકદમ પ્રારંભથી શરૂઆત કરીને આપણે ઘણી બધી ઇન્ફોર્મેશનોને આ ચેપ્ટરમાં કલેક્ટ કરવા જઈ રહ્યા છે. સો તૈયાર થઈ જાઓ આ ધમાકેદાર અને એકદમ જ ઇન્ટરેસ્ટ પડે એ પ્રકારના ચેપ્ટરને ભણવા માટે. ઓકે, સો વેરી ફર્સ્ટ બેટા આ ચેપ્ટરમાં શરૂઆતમાં જે નાની નાની બાબતો છે એની ચર્ચાઓ કરીને આપણે પૂરું કરશું કે જેથી આગળ ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ છે એને આપણે ખૂબ આનંદપૂર્વક ભણી શકીએ. ઠીક છે, ચલિए તો શરૂઆત કરતા કે આજના લેક્ચરની અંદર બેટા આપણે ચર્ચાઓ કરવાના છે. વેરી ફર્સ્ટ લેક્ચर फॉर द ग्रेविटेशन, गुरुत्वाकर्षण. सर अपन को मालूम है जब अब छोटा बच्चा था, चलिए बड़ी शरारत करता था. बेटा એ વાત નથી યાર, બડી શરારત પછીની વસ્તુ છે કે જ્યારે કોઈ વસ્તુ છે એ જ્યારે કોઈ વસ્તુને જો છોડવામાં આવે, ફેંકવામાં આવે કે કંઈ બી કરવામાં આવે, બટ એટ ધી એન્ડ બેટા એ જાય કાં, તો કે સર નીચે. ના બેટા, પહેલા આ શબ્દથી અહીં આપણે લોકોએ ચેન્જ લાવી દેવાનો છે કે જ્યારે કોઈ વસ્તુને છોડવામાં આવે, ફેંકવામાં આવે છે તો એ એટ ધી એન્ડ બેટા કાં જાય છે. તો આ શબ્દને સમજવાની શરૂઆત કરીશું કે જ્યારે કોઈ પદાર્થ પડે છે, જ્યારે કોઈ પદાર્થ માનો કે પડે છે તો બોલો નીચે, એ અત્યાર સુધી ચાલી ગયું પણ હવે આપણે એને થોડું ચેન્જ કરશું. એકચ્યુઅલમાં કોઈ પણ પદાર્થ બેટા એ પૃથ્વીના કેન્દ્ર તરફ ગતિ કરશે એ પ્રમાણે બંધાયેલો છે. ઠીક છે, સો જસ્ટ ફોર એક્ઝામ્પલ, સાવન સર જો આ પેન છે બેટા એને છોડી દે છે તો આ પેન છોડી દીધા પછી આ પેન ક્યાં જાય છે તો કે સર એ પેન નીચે જાય છે. ઇટ્સ ઓકે, યુ આર રાઈટ બેટા, તમે એકદમ સાચા છો, પેન નીચે જાય છે બટ ઇટ્સ મોર બેટર બેટા. સમજ, ઇટ્સ મોર બેટર. તમે એવું નહીં બોલો કે નીચે જાય. કેમ? સો જસ્ટ ફોર એક્ઝામ્પલ, સપોઝ સાવન સર દુનિયાના આ ખૂણા પાસે હતા, રાઈટ, અને તમે પણ એ ખૂણા ઉપર સરની સાથે છો અને એ ખૂણા ઉપરથી જો માનો અહીંયા આ એક પદાર્થ છે એને છોડવામાં આવે છે. ચલ સમજ, આ ઘટનાને મુક્ત પતન તરીકે આપણે લોકો ઓલરેડી જાણી ચૂક્યા છે. તો જો હવે અહીંથી છોડવામાં આવશે તો બેટા આ ક્યાં જશે તો કે સર નીચે જાય. તો નીચેનો મિનિંગ શું બેટા? નીચેનો મિનિંગ શું આ નીચે, શું આ નીચે? તો કે ના સર આ રીતે નહીં સર, આ રીતે જમીન પર પડે. તો બસ એ જ મેટર સમજ બેટા કે એકચ્યુઅલમાં આ જે છે એ જમીન પર પડે, ઇટ મીન્સ કે એ પૃથ્વીના કેન્દ્ર તરફ એક બળ અનુભવી રહ્યું છે. અને આ વસ્તુની ચર્ચાની હવે આપણે શરૂઆત કરશું કે ન્યૂટનજી આપણને સમજાવી રહ્યા છે કે F ઇઝ ઇક્વલ ટુ ma. પણ એ આ જે એક્સલરેશન છે બેટા એની અંદર જો ગ્રેવિટેશનલ એક્સલરેશન ગુરુત્વ પ્રવેગ g મૂકવામાં આવે તો જે બળ બને છે એ ગુરુત્વાકર્ષી બળ છે. પણ એ ગુરુત્વાકર્ષી બળ F ઇઝ ઇક્વલ ટુ mg બનવા પહેલા પણ એક કહાની છે, એની કમ્પ્લીટલી સમજૂતી બેટા આ લેક્ચરમાં આપણે લોકોએ જોવાની છે યાર. ઠીક છે, ચલિए યાર તો શરૂઆત કરતા કે આ પ્રકારની ઘણી બધી અવનવી વસ્તુઓ બેટા આપણે લોકો અત્યારે હવે થોડી રિવીલ કરતા રહીશું કે આ કેમ છે અને આ કેમ નથી બેટા. ઠીક, ચલિए યાર તો શરૂઆત કરીએ લેક્ચર નંબર 1. સો વેરી ફર્સ્ટ સર ટોપિક પ્રીવિયસ લેક્ચર. બેટા પ્રીવિયસ લેક્ચરમાં આપણે લોકોએ જે ચાક ગતિ છે, ઠીક છે, એ ચાક ગતિ ચેપ્ટર તમારું છે એના માટે જે પણ કંઈક ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા હોય છે એનું ડિસ્કશન આપણે ત્યાં કર્યું હતું. ઠીક, ઓકે. સો હવે તો ચેપ્ટર 9 છે. સો સમગ્ર નવા ચેપ્ટરની આપણે શરૂઆત કરશું આ લેક્ચરની અંદર કે સર આજે આપણે કયા કયા મુદ્દાઓને સમજવાના છે. તો સમજ બેટા, આજે જે મુદ્દા સમજવાના છે એમાં સૌથી પહેલો આપણે લોકો માત્ર એક સામાન્ય ચર્ચા કરશું કે સર પહેલાના જમાનામાં લોકો શું માનતા હતા, ત્યાર પછી કઈ કઈ રીતે બદલાવ આવે છે અને ત્યાર પછી કયા વૈજ્ઞાનિક છે જે એકચ્યુઅલ અત્યારે એક્ઝિસ્ટ કરે છે એવા નિયમ આપવાની શરૂઆત કરે. તો એમાં આપણે જાણીશું કેપ્લર. ઠીક છે, તો કેપ્લરજી પોતે 3 નિયમો આપે છે, એની આજે એક ટૂંકી માહિતી આપણે મેળવશું. ઠીક, ત્યાર પછી આપણે આગળ વધી જશું અને ત્યાર પછી ભણવાના છે શું તો કે ભાઈ ગુરુત્વાકર્ષી નિયમ. સર F ઇઝ ઇક્વલ ટુ mg. બેટા F ઇઝ ઇક્વલ ટુ mg એ પછીની કહાની છે, એની વચ્ચે પણ એક પાર્ટ રહેલો છે. તો એ ચર્ચા આજે આપણે જોવાના છે અને એ છે ગુરુત્વાકર્ષી બળ. ઠીક, તો આ જે ગુરુત્વાકર્ષી બળ છે બેટા, આ ગુરુત્વાકર્ષી બળ ન્યૂટને સમજાવ્યું છે, એની પણ સમજૂતી આજના લેક્ચરમાં જોઈશું. અને તમને ખબર જ છે કે સર સાથે સાથે MCQ ની પણ તૈયારી ચાલશે. યસ બેટા, કોઈ ના નથી. ચલિए ઓકે, સો બી રેડી યાર. વેરી ફર્સ્ટ સમજતા ગયા કે સર નેક્સ્ટ આપણે અહીંયા સૌથી પહેલા શું સમજવાના છે તો સમજવાના છે બેટા ગ્રહોની ગતિ અંગેના કાળક્રમેની રજૂઆત. સર એટલે કાળક્રમેની રજૂઆત એટલે શું તો સમજ બેટા, એકચ્યુઅલમાં આપણી સંસ્કૃતિને ઘણી બધી વસ્તુઓ પહેલેથી ખબર જ હતી બટ એ જ વસ્તુ આપણે એવી રીતે અત્યારે એક્સેપ્ટ કરી રહ્યા છે કે લાઈક યુરોપિયન કન્ટ્રી જે બી છે
એ લોકો તરફથી આ કોઈક પ્રકારની શોધો થયેલી છે અને હવે એ થયેલી શોધોને આ દુનિયાએ સ્વીકારી છે. ઠીક છે કે બુક્સની અંદર ભણવા માટે અલગ અલગ વૈજ્ઞાનિકના નામ આવશે. એ નામોના આધારે આપણે સમજશું કે આ પ્રકારની વસ્તુ પહેલા માન્યતા ધરાવતી હતી, પછી ચેન્જ થઈ, રિયાલિટી આ છે એવું સમજ પડે છે. આજે દુનિયા બધી બાબતોને સ્વીકારે છે. બટ સમજ યાર, એ અત્યારે ચોપડીમાં જે સમજાવવા માટે આપેલું છે એ પ્રકારની આપણે ચર્ચાઓ કરશું. બટ કીપ ઇન યોર માઇન્ડ બેટા, કીપ ઇન યોર માઇન્ડ કે આ બધી વસ્તુ આપણી સંસ્કૃતિ બહુ અગાઉના સમયોથી જાણી રહી છે. ઠીક છે, તો એની પણ ચર્ચા સર આજે થોડી સાથે કરશે કે જેથી હરેક વિદ્યાર્થી પોતાની સંસ્કૃતિ પ્રત્યે બેટા ગૌરવ અનુભવતા રહે એ બહુ આવશ્યક વસ્તુ છે. ઠીક છે, ચલીએ યાર, તો શરૂઆત કરતા ગયા. સમજો બેટા કે ગ્રહોની ગતિ અંગે શું છે યાર. તો સૌથી પહેલા સમજ બેટા, એક વ્યક્તિ છે, નામ છે ટોલેમી. ઠીક છે, નામ છે ટોલેમી. તો આ જે ટોલેમીજી છે બેટા એ શું કહે છે? તો જે ટોલેમી છે એવું કહે છે કે ભાઈ દુનિયાની અંદર પૃથ્વી કેન્દ્રીયવાદ છે. સમજ, ટોલેમી એવું કહે છે કે દુનિયાની અંદર શું છે? પૃથ્વી કેન્દ્રીયવાદ છે. તો ટોલેમીની જે ચર્ચા છે એ પૃથ્વી કેન્દ્રીયવાદ. તો સર આનો મિનિંગ, તો આનો બહુ અતિ સરળ મિનિંગ છે કે ભાઈ માની લો કે જે પૃથ્વી છે ને, માની લો કે જે પૃથ્વી છે એ પૃથ્વી સમગ્રના સેન્ટરમાં બેટા સ્થિર છે. ઓકે, સો સ્થિર મતલબ કે સમજ લો કે એવું ધારી લીધું કે આ સેન્ટર પોઝિશન ઉપર કોણ છે? પૃથ્વી છે. અને એ પૃથ્વીની આસપાસ પછી તમે એને ગ્રહો કેવું, સૂર્ય કેવું, તારા કેવું કે અવકાશીય પદાર્થ કેવું, એ ભ્રમણ કરી રહ્યા છે બેટા. શું કરી રહ્યા છે? ભ્રમણ કરી રહ્યા છે. તો આ જે મેટર છે યાર, પૃથ્વીની આસપાસ ભ્રમણ થઈ રહ્યું છે. આ સૌથી પહેલા ટોલેમી દ્વારા રજૂઆત થઈ અને સમગ્ર દુનિયાએ સ્વીકારી લીધો કે પૃથ્વી સેન્ટરમાં છે અને બાકીની બધી વસ્તુ છે એની આસપાસ મૂવ કરી રહી છે. અને આ બાબત લોકોના ઇમોશન્સમાં ગઈને ભેગી થઈ ગઈ બેટા. જેમ આજે આપણે જાણીએ છીએ કે જે સચ્ચાઈ તમને ખબર છે એ તમારા માટે સચ્ચાઈ છે, પછી એ સચ્ચાઈ સાથે કોઈ છેડખાની ખાય ને બેટા, એ લોકોને બહુ વહેલી તકે એક્સેપ્ટ થતું નથી. હા, પાછળથી ધીમે ધીમે સમજાય છે કે નહીં ભાઈ આ એકચ્યુઅલમાં ભૂલ હતી અને આ ખરેખર સાચું છે. બસ આ જ સેમ કેસ બન્યો યાર. સમજ, લોકોના દિલમાં છવાઈ ગયું, લોકોના દિલમાં ઇમોશન્સ ફિટ થઈ ગયો કે નહીં ભાઈ આપણી પૃથ્વી પ્યારી છે અને સમગ્ર બાકીની વસ્તુઓ એની આસપાસ ગોલ ગોલ ફરી રહી છે. બટ એકચ્યુઅલમાં આપણે જાણીએ છીએ કે આ જે વાત છે ને બેટા એ ખોટી છે. અને ઓલરેડી એ વિશેની ચર્ચાઓ આર્યભટ્ટ કરી ચૂકેલા બેટા. કોણ કરી ચૂકેલું? આર્યભટ્ટજી એ અંગે ઓલરેડી વાતો કરી ચૂકેલા હતા. બટ સમજ યાર, થોડી અલગ રીતેની વાતો છે કે અહીંયા એવું કીધું છે કે જે નિકોલસ કોપરનિકસ છે બેટા, ઠીક છે, એક સાધુ હતા એવું કહેવામાં આવે છે. તો સમજ, જે નિકોલસ, ઓકે, સો જે નિકોલસ કોપરનિકસ છે બેટા, તો જે નિકોલસ કોપરનિકસ છે એ ત્યાર પછી એવી રજૂઆત કરે છે કે નહીં ભાઈ આવું નથી યાર, આવું નથી યાર. એકચ્યુઅલમાં શું છે સમજ, તો એમણે એવી વાત કરી કે એકચ્યુઅલમાં એવું છે કે સૂર્ય કેન્દ્રમાં છે. સો એને કહેવાય સૂર્ય કેન્દ્રીયવાદ. ઠીક બેટા, તો અને એવું કહેવાય કે આ શું છે? સૂર્ય કેન્દ્રીયવાદ છે. તો ત્યાર પછી નિકોલસે લોકોને એવી જાણકારી આપી કે ભાઈ હકીકતમાં સૂર્ય જે છે એ સેન્ટરમાં છે, બાકીના ગ્રહો એની આસપાસ ભ્રમણ કરી રહ્યા છે. બટ સરે કીધું ને, લોકોના દિલમાં બેટા છવાઈ ગયેલું, ઇમોશન્સ ફિટ થઈ ગયેલા, નહીં ભાઈ પૃથ્વી સેન્ટરમાં છે. તો બેટા આના આ વ્યક્તિના આ સેન્ટેન્સનો ઘણો બધો વિરોધ થયો. દુનિયાએ એને એમને એમ નથી સ્વીકારી લીધું યાર. ઠીક છે, ઘણો બધો વિરોધ થયો નિકોલસ કોપરનિકસની આ બાબતનો કે ભાઈ તમે ખોટી વાત કરી રહ્યા છો, આ છે તે છે વગેરે વગેરે. બટ ઇટ્સ ઓકે, ટાઈમ છે, ધીમે ધીમે પસાર થશે. તો એમણે આ વાત આપી દીધેલો કે સૂર્ય કેન્દ્રીયવાદ છે, મતલબ કે સૂર્ય કેન્દ્રમાં છે ને બાકીના બધા ગ્રહો એ આસપાસ ભ્રમણ કરી રહ્યા છે. ચલિए ઓકે, એક્સેપ્ટ ઇટ. તો આ જે મેટર છે બેટા એને કોને સપોર્ટ કરેલો? તો આ મેટરને એવું કહેવાય કે જે ગેલેલિયોજી છે બેટા. કોણ? ગેલેલિયોજી. ઠીક છે, તો જે ગેલેલિયો છે બેટા, ગેલિલિયો, ઓકે, તો ગેલેલિયો બેટા આમને સમર્થન આપે છે. ગેલેલિયો આમને સમર્થન આપે છે કે નહીં ભાઈ નિકોલસ કોપરનિકસની વાત તો એકદમ સાચી છે યાર. ઠીક, ચલિए આ બધી મેટર થઈ જાય બેટા, પછી આ બધી વસ્તુનું વિશ્લેષણ શરૂઆત થઈ જાય કે હકીકતમાં શું છે, કેવી રીતે છે જાણવાની બેટા લોકોની અંદર જિજ્ઞાસા ધીમે ધીમે વધતી હોય છે. તો એ જ વસ્તુને અનુલક્ષીને બેટા એક વ્યક્તિ નામ આવે છે. એ વ્યક્તિ છે ટાઇકો બ્રાહે બેટા. સમજ, એ જે વ્યક્તિ છે એ કોણ છે? ટાઇકો બ્રાહે. તો જે ટાઇકો બ્રાહે છે, ઠીક છે, આ ટાઇકો બ્રાહે બેટા ઘણા બધા અવલોકનો કરે છે નરી આંખે. મતલબ કે સમજો તમે જે ટેલિસ્કોપ જાણો છો એ રીતે ઘણી બધી વસ્તુઓના ભ્રમણોને જોઈ છે અને પોતાના અવલોકનો બેટા એક લખી રાખે છે. તો ટાઇકો બ્રાહે બેટા આનું અવલોકન કરે છે. ઓકે, અને પોતાની ઘણી બધી બાબતો બેટા એ દુનિયા માટે છોડીને જાય છે. તો હવે સમગ્ર બાબત સમજ કે જ્યારે
આ બધી વસ્તુ દુનિયામાં પૂરી થઈ ચૂકી, મતલબ કે સમજ ટોલેમી આ નામ આપી દીધું, નિકોલસ કોપરનિક્સે આ વાત કહી દીધી, આર્યભટ્ટ ઓલરેડી કહી ચૂકેલા હતા, ગેલિલિયોએ સમર્થન આપ્યું કે ભાઈ ની સૂર્ય કેન્દ્રીયમાં હોવો જોઈએ. ત્યાર પછી ટાઇકો બ્રાહે બેટા ઘણા બધા અવલોકન કર્યા અને એ બધી બાત પતી ગયા પછી હવે આપણા જે પિક્ચરના સ્ટાર્ટિંગના હીરો છે એન્ટ્રી થાય છે કે અહીંયા પછી કોણ આવે છે, તો સમજ બેટા અહીંયા પછી આવે છે અવલોકનોનો સપોર્ટ લઈને. આ અવલોકનોનો સપોર્ટ લઈને બેટા ત્યાર પછી શરૂઆત થાય છે સાને સમજવાની, તો એ શરૂઆત થાય છે ગ્રહોની ગતિ અંગેના નિયમો આપવાની. જે નિયમ આપનાર ઇન્સાન છે બેટા કેપ્લર. ઠીક છે, તો અહીંયા પછી કેપ્લર એ પોતે ગ્રહોની ગતિ અંગે કેટલા નિયમ આપે છે, તો કે સર કેપ્લર ગ્રહોની ગતિ અંગે 3 નિયમ આપે છે, એવું અમારી એનસીઈઆરટી માં અમને આઈડિયા છે. ટુ નાઇસ બેટા. ઠીક છે, તો સમજ યાર આ જે છે એક નાની શોર્ટ એક શરૂઆત થઈ ગઈ કે કઈ રીતે બેટા દુનિયા ધીમે ધીમે હરેક વસ્તુને સમજી રહી છે. હવે એ બાબત સમજ કે શું આ ખરેખર આપણા બધા માટે નવું હોવું જોઈતું હતું, તો કે ના બેટા. આપણી સંસ્કૃતિ તો આ બધી વસ્તુઓને કેટલાઓ વર્ષોથી જાણે છે. ઠીક છે, સમજ આપણને બધાને ગ્રહણની માહિતી ક્યારથી છે, તો કે સર એ તો આદિકાળથી, એટલે કે ઘણા બધા સમયોથી અમે જાણીએ છીએ કે આ ગ્રહણો થઈ રહ્યા છે. તો બેટા એ વસ્તુનો સમજ કે જો ગ્રહણ થઈ રહ્યા છે, ક્યારે થઈ રહ્યા છે એની ઇન્ફોર્મેશન તમારી પાસે તે સમયથી જો ઉપલબ્ધ છે, તો એ ગણતરીઓ એમને એમ શક્ય નથી. એ ગણતરી ત્યારે જ શક્ય છે જ્યારે તમે જાણતા હો કે સૂર્ય ક્યાં છે, પૃથ્વી ક્યાં છે, કોણ કોને ગોલ ફરી રહ્યું છે અને ચંદ્ર ક્યાં ગોલ ફરે છે. ઠીક છે, તો આ બધી મેટરો બેટા આપણે જાણતા હતા પહેલેથી, એની ઘણી બધી એવી નાની નાની પાયારૂપ માહિતીઓ છે કે જેથી આપણે એવું અનુમાન લગાવી શકીએ કે આ બધી વસ્તુઓ આપણને ડેફિનેટલી ખબર હતી યાર. ઠીક છે, ચલીએ તો ધ્યાનમાં રાખજો એ જ વસ્તુ કે આપણી જે સંસ્કૃતિ છે ઘણો મોટો વારસો બેટા દુનિયા માટે છોડીને જઈ હતી, પણ હવે એ બધી વસ્તુ ધીમે ધીમે રિસાયકલ થઈને આપણે અલગ અલગ રીતે સ્ટડી કરી રહ્યા છે. ચલીએ સો ઇટ્સ ઓકે, કન્ટિન્યુ કરતા જશો. કેપ્લરના નિયમ સમજવાના છે. કેપ્લરના ટોટલ કેટલા નિયમ છે, કે ભાઈ 3 નિયમ છે. સર શું આ 3 નિયમ અમારે મોઢે કરવાના, તો કે હા બેટા સમજવાના છે. શું કરવાના છે, સમજવાના છે. સમજાઈ જાય તો તમને ઇનડાયરેક્ટલી આવડી જશે પછી કોઈ પૂછે તો. ચલીએ સો વેરી ફર્સ્ટ સમજ યાર. વેરી ફર્સ્ટ અહીંયા શું કીધું છે કે ગ્રહોની ગતિ અંગે તમારે કોનો નિયમ આપવાનો છે, તો કે કેપ્લરનો કક્ષાનો નિયમ આપવાનો છે. અર્ધવૃત્ત કેન્દ્ર મધ્ય બિંદુ અને અર્ધ દીર્ઘ અક્ષ સમજાવો. તો વેરી ફર્સ્ટ બેટા વેરી ફર્સ્ટ કેપ્લરના નિયમ સમજવા પહેલા સર તમને એક જે ફિગર છે ને એ સમજાવે છે. સમજ બેટા અત્યારે જે સર ડ્રો કરે છે આને શું કહેવાય, તો આને બોલાય ઇલિપ્સ. આને બોલાય બેટા ઇલિપ્સ. ગુજરાતીમાં બોલી શકો અંડાકૃતિ. બેટા શું બોલી શકાય, અંડાકૃતિ. અને એનું એક બીજું નામ છે એને બોલાય લંબવૃત્ત. શું બોલાય, લંબવૃત્ત બોલાય બેટા. ચલિए તો સમજ. તો સરે જે દોર્યું છે અંડાકૃતિ છે, લંબવૃત્ત છે, ઇંગ્લિશમાં બોલો ઇલિપ્સ છે, કોઈ ના નથી યાર. ઠીક, હવે આપણે એને સમજીએ કે સર ઇલિપ્સમાં એકચ્યુઅલી શું હોય છે. તો સમજ બેટા ઇલિપ્સમાં 2 પ્રકારની, જેવી રીતે વર્તુળમાં તો ત્રિજ્યા આવે અને એનું ડબલ કરી દે તો વ્યાસ આવે, અને હરેક જગ્યાએ ત્રિજ્યા આવે. સેમ સેમ છે બેટા, મતલબ કે ત્રિજ્યાની વેલ્યુ અને વ્યાસની વેલ્યુ જે હોય છે સમગ્ર વર્તુળ માટે સમાન છે. પણ અહીંયા એવું નથી યાર. અહીંયા સમજ શું છે યાર, લાઈન બહુ જાડી થઈ ગઈ યાર. ઠીક છે, ચાલો સમજ. અહીંયા શું છે, તો અહીંયા એ ધ્યાનમાં લે બેટા કે આ જે ઇલિપ્સ છે, આ જે પોર્શન આવ્યો ને રાઈટ, આ શું છે, આ એના માટે બેટા એક એવી બાજુ છે જે સૌથી લાંબી છે, તો કે હા સર. તો આને કહેવાય બેટા દીર્ઘ અક્ષ. સમજ, આ જે પોર્શન છે જે લાંબી લાઈન તમે જોઈ રહેલા છો, આ લાંબી લાઈનને એવું કહેવાય કે આ શું છે, તો કે આ દીર્ઘ અક્ષ છે બેટા. ચલિए, અને તે રીતે તમે આરામથી સમજી શકો કે સર અહીંયા એક પોર્શન જો આ રીતે ડ્રો કરવામાં આવે, ઓકે, તો જો બેટા આ રીતનો એક પોર્શન ડ્રો કરવામાં આવશે તો સમજ, ઓકે, सेंटर पे आ जा मेरे भाई, ओ दिखा नहीं रहा है. चलिए इट्स ओके, લીવ ઇટ. ચલો આવી ગયા બેટા સમજ સેન્ટર પર. તો આ જે તમે જોઈ રહ્યા છો, ઓકે સર થોડુંક ક્રોસ આઈ ડોન્ટ નો બેટા. ચલિए થોડું ઘણું એમ તેમ છે તો લઈ લઈએ યાર, હું ફેર પડે. આવી ગયો તો કે ના સર એ ભાઈ ચલિए સાટી જાય. ચલિए ચાલશે, શું ફેર પડે યાર, સમજવાનું છે ને. ચલિए તો સમજતા જાઓ. તો આ રીતે તમે જે આ અક્ષ જોઈ રહ્યા છો એ અક્ષને એવું કહેવાય કે આ શું છે, તો કે બેટા આને કહેવાય કે આ લઘુ અક્ષ છે. ઠીક છે, તો જે લાંબો પોર્શન છે દીર્ઘ અક્ષ છે, જે નાનો પોર્શન છે લઘુ અક્ષ છે. અને હવે સમજ બેટા આ જે ઇલિપ્સ હોય ને એ ઇલિપ્સના એકચ્યુઅલમાં 2 સેન્ટર આવે. સર 2 સેન્ટર, તો કે હા બેટા. અને દોરવાની ઘણી બધી અલગ અલગ પદ્ધતિઓ હોય છે, પણ ઇટ્સ ઓકે અત્યારે આપણે એમાં જતા નથી. આપણું કામ સમજવાનું છે ફિઝિક્સને. તો સમજ, આના 2 સેન્ટર હોય છે. તો આ જગ્યાએ ધારી લેવું કે આ એનો પહેલું સેન્ટર છે, અને ધારી લો કે આ જગ્યાએ એનો બીજો સેન્ટર છે. ઠીક છે, મેથ્સના સ્ટુડન્ટ્સ લગભગ આ ડિટેલમાં ભણશે જ્યારે તમે સાંકળો ભણશો ત્યારે. ઓકે, અને કહેવાય બેટા કે જે ઉપવલય છે એના માટે 2 નાભીઓ રહેલી હોય છે, અને એ 2 નાભીના યામ શું હોય છે એ તમે ઇક્વેશન વાઇઝ ધીમે ધીમે સમજતા રહેશો. ચલિए મારા બાયોના પરમ વિદ્યાર્થીઓ, એ મારા બાયોના પરમ વિદ્યાર્થીઓ, આપણે સમજવાનું છે કે ઉપવલય છે એના 2 કેન્દ્ર હોય છે, અને 2 કેન્દ્ર છે એક્સેપ્ટ ઇટ એન્ડ ગો હેડ યાર. ચલિए તો સમજતા જાઓ.
તો એકચ્યુઅલમાં અહીંયા મેટર એવી છે કે એના કેન્દ્ર કેટલા છે તો કે 2 છે. તો હવે જે સર કહે છે સમજ બેટા, આને કહેવાય કે આ દીર્ઘ અક્ષ છે, આને કહેવાય કે આ લઘુ અક્ષ છે. એના જો આપણે પોર્શન છે એને સમજવા પ્રયત્ન કરીએ તો અહીંયા બુક્સ એવું કહે છે કે આ ટોટલ ડિસ્ટન્સને ટ્વાઇસ એ કહેવાય. ઠીક છે, આ ટોટલ ડિસ્ટન્સને ટ્વાઇસ એ કહેવાય. ઇટ્સ ઓકે, એઝ્યુમ ઇટ કે આટલો પોર્શન છે એ શું છે તો કે એ છે. ઓકે, ચલિए ઇઝી છે. તો માની લો કે આટલા પોર્શન આપણે એ કહી દઈએ અને સિમ્પલ જે આ ટોટલ પોર્શન છે અને બી કહેવાય. તો ઇટ્સ ઓકે, સમજ બેટા કે આટલો જે પોર્શન હશે એ શું હશે બી હશે. ચલિए, તો આપણે લોકો પહેલા ક્લિયર કરી લીધું કે જે અર્ધવૃત્ત છે એના કેન્દ્ર બેટા, તો અર્ધવૃત્ત નહીં બેટા, અહીંયા સમજ કે આ લઘુવૃત્ત છે અથવા લંબવૃત્ત છે. શું છે? લંબવૃત્ત છે. એના કેન્દ્ર શું છે એ બેટા તમને સમજાવી રહ્યા કે 2 આવે છે. અર્ધ દીર્ઘ અક્ષ શું છે તો કે સમજ હવે અર્ધ દીર્ઘ અક્ષ સમજવાના અને આપણે ઇન્ડિકેટ કરશું એ વડે. કોના વડે? એ વડે. સર એટલે શું? તો સમજ યાર, સર એ જ કીધું કે આ દીર્ઘ અક્ષ છે એનું અર્ધ એટલે સ્મોલ એ, એને આપણે કહી દેવાના અર્ધ દીર્ઘ અક્ષ છે. શું કહેવાના? અર્ધ દીર્ઘ અક્ષ છે. ચલિए સમજ હવે શું છે આગળ. આટલું થઈ જાય તો સમજ બેટા વેરી ફર્સ્ટ પહેલો જે નિયમ છે કેવા શું માંગે છે તો જે કેપ્લરનો પહેલો નિયમ છે બેટા એનું નામ ચેક કર. એનું નામ છે કેપ્લરનો કક્ષાઓનો નિયમ, એટલે કે કક્ષા અંગેનો નિયમ. અને એને એવું કહેવાય છે કે કયો નિયમ છે? પ્રથમ નિયમ છે. તો કેપ્લર જે બેટા ટાઇકો બ્રાહેના અવલોકનો છે એના દ્વારા, ઠીક છે, એના દ્વારા એક નાના પ્રકારની જાહેરાત કરી દીધી કે હે વિદ્યાર્થી મિત્રો, તમને જાહેરાત નથી કરી, સમગ્ર દુનિયાને જાહેરાત કરી છે. તો સમજ યાર, એ જાહેરાત એવી થઈ કે માન બેટા, માન કે આ કોણ છે તો કે આ સન છે યાર. આ કોણ છે તો કે આ સન છે. ઠીક છે, ફીલ કલર વિથ યલો. ચલિए, તો બેટા આ થયો સૂર્ય. તો સૂર્ય એક એવી જગ્યાએ છે, મતલબ કે કેન્દ્ર ઉપર છે કે જે કેન્દ્રને અનુલક્ષીને દરેક ગ્રહો એ લંબવૃત્તીય કક્ષામાં ગતિ કરે. તો સમજ બેટા, દુનિયાને પહેલા એવું હતું કે આ જે ભ્રમણ છે ને એ વર્તુળાકાર ભ્રમણ છે, પણ એવું નથી યાર. આ ભ્રમણ છે લંબવૃત્તીય કક્ષામાં છે. મતલબ કે માની લો કે આ આપણી પ્યારી પૃથ્વી છે. માની લે બેટા કે આ આપણી પ્યારી કોણ છે? પૃથ્વી છે. તો જો આપણી પૃથ્વી હોય તો પૃથ્વી એ એકચ્યુઅલમાં લંબવૃત્તીય કક્ષામાં ગતિ કરે છે કે જેના બેટા 2 માંથી કોઈ એક સેન્ટર ઉપર કોણ હોય છે? સૂર્ય હોય છે. આ થઈ ગયો બેટા પ્રથમ નિયમ. હોપ સો તમે આરામથી સમજી શક્યા હશો. ઠીક છે, તો પહેલો નિયમ શું કહે છે સમજ. પહેલો નિયમ શું કહે છે સમજ બેટા. તો પહેલો નિયમ આ પ્રકારની વાત કરે છે કે દરેક ગ્રહ દરેક ગ્રહ એવી લંબવૃત્તીય કક્ષામાં ગતિ કરે છે જેના એક કેન્દ્ર પર સૂર્ય હોય બેટા. ઠીક છે, ચલિए આના સિવાય સર બીજી 2 બાબત તમને કહી છે એ થોડી ધ્યાનમાં રાખજો. બીજી 2 બાબતમાં એવું છે કે આ જે પોઝિશન છે ને એ સૂર્યની સૌથી નજીકનો પોર્શન છે. બોલા કે ના? અને એ રીતે સમજ બેટા આ જે પોઝિશન છે એ સૂર્યમાંથી સૌથી દૂરનો ભાગ છે કે સૌથી ડિસ્ટન્સ દૂર હોય ત્યારે પૃથ્વી અહીંયા હશે યાર, હે ને? તો જે આ સૌથી નજીકનો ભાગ છે અને ગુજરાતીમાં એવું બોલાય કે આ સૂર્ય નીચ બિંદુ છે બેટા. ઠીક છે સર, નીચ એટલે ભાઈ નજીક ને એવું સમજ. અને ગુજરાતીમાં ભાઈ છૂટું પાડીને સમજવાની ટ્રાય કરી યાર, અને અલગ અલગ શબ્દના મિનિંગ અલગ અલગ બનાવી દેશે એની તૈયાર. અને સૂર્ય નીચ બિંદુ એટલે નજીકનું બિંદુ છે એવું સમજ. તો આ જે બિંદુ છે એને કહેવાય કે સૂર્ય ઉચ્ચ બિંદુ બેટા. શું કહેવાય? સૂર્ય ઉચ્ચ બિંદુ. એટલે સૂર્ય ઉચ્ચ બિંદુ તરીકે પણ આનું નામ આપવામાં આવે છે. બીજી બાબત, આપણને એવું ફીલ થતું હશે ને યાર, હે ને? ઘણી બધી નવી નવી બાબત બેટા આપણે જોઈ લેશું. આપણને એવું ફીલ થાય કે સર પૃથ્વી તો એકચ્યુઅલમાં એક સરખું રોટેશન કરી રહી છે. ઓકે, સો આનો તો હર વખતે એક સમાન વેગ હોવો જોઈએ તો કે ના, એવું નથી. આનો વેગ દર વખતે એક સમાન નથી. અહીંયા કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ પડાય યાર. કયો નિયમ પડાય? કોણીય વેગમાન સંરક્ષણ નિયમ પડાય ને. યાદ કરીએ નિયમ શું છે? કોણીય વેગમાન સંરક્ષણ નિયમ L = R × P. L = R × P બેટા. તો L દર વખતે એક સરખું હશે, પણ ચેક કર R દર વખતે એક સરખું નથી. દરેકનો R અલગ અલગ છે. તો ડેફિનેટલી P પણ અલગ અલગ હશે યાર. P પણ કેવો હશે? અલગ અલગ હશે, કે જેના કારણે થોડું દિમાગમાં ફિટ કરી રાખ કે જ્યારે ગ્રહ નજીક હશે ને, એટલે કે સૂર્ય નીચ બિંદુ પાસે હશે, એના માટે વેગ વધારે હશે. ઠીક છે, જે પૃથ્વી છે અથવા અન્ય કોઈ પણ ગ્રહ છે એનો વેગ બેટા આ જગ્યાએ વધારે હશે, અને જે સૂર્ય ઉચ્ચ બિંદુ છે આ જગ્યાએ એનો વેગ કેવો હશે? ઓછો હશે. સર અને આ મેટર અમને સમજ પડી ક્યાંથી એવું કહી શકીએ? તો સમજ બેટા આ મેટર તમને સમજ પડે એના માટે જવાબદાર છે કોણીય વેગમાન સંરક્ષણ. કોણ જવાબદાર છે? કોણીય વેગમાન સંરક્ષણ બેટા. આ જવાબદાર વસ્તુ છે. because you already learned in the last chapter that L = R × P. L =
આર ક્રોસ પી. તો ચેક કર બેટા, એલ તો બધે કોન્સ્ટન્ટ છે, તો કે હા સર એલ તો બધે કોન્સ્ટન્ટ છે, પણ ચેક કર આના માટે આર કેવું, તો કે સર નાનો. તો આર નાનું હશે ત્યારે પી વધારે હશે. પી માં બેટા મિનિંગ ખબર છે કે પી ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ વી. પી માં મિનિંગ ખબર છે કે પી ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ વી. તો ડેફિનેટલી બેટા જો આ જગ્યાએ વેગમાન વધારે છે, હે ને, તો દર તો અચળ છે પૃથ્વીનો. સર કેટલું છે સર મોડે કરાવવાના પછીની સ્લાઇડમાં યાર. તો એટલે અહીંયા એના માટે વેગ વધારે હશે, પણ સમજ જ્યારે આ જગ્યા ઉપર આવી જાય તો અહીંયા ડિસ્ટન્સ વધી ગયું, તો કે હા સર તો અહીંયા એકચ્યુઅલમાં આર વધી ગયું, તો આર વધી ગયો તો વેગમાન કેવું હશે, ઓછું હશે, બીકોઝ એલ તો બેટા કોન્સ્ટન્ટ છે, અચળ છે. તો તે જગ્યાએ વેગમાન ઓછો, ઇનડાયરેક્ટલી સર કહી શકે બેટા વેગ ઓછો હશે. ઠીક છે, તો આ જે મેટર તમે મગજમાં સમજી છે એને કાળજીપૂર્વક ફિટ કરી દેજો. આજ સુધી તમે એવું માનતા હોય, આજ સુધી જો તમે એવું માનતા હોય કે નહીં સર દરેક ગ્રહ તો એક સરખું રોટેશન કરે, તો કે ના બેટા એવું નથી. જ્યારે જ્યારે સૂર્યની નજીક છે એની જે સ્પીડ છે ને એ કેવી હશે, વધારે, અને સૂર્યથી દૂર હશે ત્યારે સ્પીડ કેવી છે, ઓછી. ચલિए તો હોપ સો આશા રાખું છું કે હરેક વસ્તુ તમને ધીમે ધીમે પ્રોપર વેમાં સમજ પડી હશે. ચલિए બી કન્ટિન્યુ. આના પછી શું સમજવાના, તો સમજ બેટા આના પછી જે સમજવાના છે એ શું છે, તો કે સર પહેલા નિયમ પછી બીજો નિયમ. તો નાઇસ. તો સમજ નિયમ શું છે, કેપ્લરનો ગ્રહોની ગતિ માટે કેપ્લરનો ક્ષેત્રફળનો નિયમ, અને એને કહેવાય બેટા બીજો નિયમ. જે ક્ષેત્રફળ અંગે નિયમ છે એને શું કહેવાશે, બીજો નિયમ. ચલિए તો સમજીએ, બહુ આસાન શબ્દો બેટા, અને પણ તમને સમજવામાં ઇઝીલી આઈડિયા આવી જશે. તો સરે શું કીધેલું, તો કે સર કોઈ એક કેન્દ્ર પર છે ને સૂર્ય હોય, સર કોઈ એક કેન્દ્ર પર કોણ હોય, સૂર્ય હોય. તો માન બેટા અત્યારે ધારી લેવું કે આ શું છે, તો કે માન બેટા આ સૂર્ય છે, આ જે છે એ સૂર્ય છે, અને કોઈ એક ગ્રહ ગતિ કરે છે, અને કોઈ એક ગ્રહ શું કરે છે, તો કે ભાઈ કોઈ એક ગ્રહ બેટા ગતિ કરે છે. ચલિए તો સમજવાની શરૂઆત કરીએ કે માન બેટા કોઈ એક ગ્રહ ગતિ કરે છે. ગ્રહ કેવો છે, ગ્રહ બેટા યલો ગ્રીન છે બેટા, એકદમ ગ્રીન ગ્રહ છે માની લો. ઓહો, તો માન અહીંયા એક ગ્રહ છે, હે ને, આ જે ગ્રહ છે એને તમે જો સૂર્ય સાથે જોડો છો તો લખીએ કે આ ગ્રહને સૂર્ય સાથે જોડતી રેખા. તો માન બેટા આ શું થઈ ગઈ, આને એવું કહેવાય કે ગ્રહને, અને એવું કહી શકાય કે ગ્રહને સૂર્ય સાથે જોડતી રેખા છે. ઓકે ચલો, હવે ગ્રહ સ્થિર તો છે નથી બેટા, મહેમાન તો છે નથી કોઈ જગ્યાએ કે આવીની જગ્યા સ્ટેબલ હશે. તો સમજ આ ગ્રહ અહીંયાથી કંઈક ગતિ કરી રહ્યો છે, તો કે હા સર. તો માન બેટા ગ્રહ અહીંયાથી ગતિ કરે છે ને ટી સમય, કેટલો સમય, ટી સમય. તો ટી સમય લાગે છે ને આ ગ્રહ એક નવી પોઝિશન પર પહોંચે છે. માન બેટા પી પરથી ગ્રહ આવી જાય છે આ જગ્યાએ, એને કહી દઈએ આપણે પી ડેશ. ઠીક છે, તો સમજ સ્ટાર્ટિંગમાં શું હતું, તો કે સર સ્ટાર્ટિંગમાં ગ્રહ પી પર હતો, ટી સમય પછી આ ગ્રહ આવી જાય છે કઈ જગ્યા ઉપર, તો કે ભાઈ ગ્રહ આવી જાય છે પી ડેશ ઉપર. તો તમે જોઈ શકો છો કે આ એક ટ્રાયંગલ જેવો પોર્શન બન્યો, તો કે હા સર. આને કહેવાય ઘેરાયેલું ક્ષેત્રફળ અથવા અંતરાયેલું ક્ષેત્રફળ. અને એવું કહી શકાય કે આ શું છે, આ ઘેરાયેલું અથવા તો અંતરાયેલું ક્ષેત્રફળ છે. અને માન આના માટે જે લાગેલો સમય છે કેટલો છે, ટી છે. ઠીક છે, અહીંયા સુધી ક્લિયર, તો કે હા સર. હવે આ ગ્રહ કંઈ સ્ટેબલ થોડી છે, તો સર ફર્યા કરે, ઘૂમ્યા કરે. તો સર કહે છે માન આ જ ગ્રહ બેટા ઘૂમતા ઘૂમતા ફરી પાછો કોઈ જગ્યા આવે છે. તો સપોઝ વન્સ અગેન બેટા આ એની એક પોઝિશન છે અને પી ડબલ ડેશ કહી દઈએ. તો શું આ જગ્યાએ સ્ટેબલ છે, તો કે ના ફરી કદી કરે, તો ફરી પાછો સમય લેવો બેટા ટી સમય. તો માન આ ગ્રહ નજીક આવે ને તો સ્પીડ વધી જાય. યાદ કર સરે સમજાવ્યું, તો કે હા સર. તો માન આ ગ્રહ આવી ગયો પી ડબલ ડેશ પર. તો એકચ્યુઅલમાં પી ડેશ થી સમજ બેટા, અથવા પી ડબલ ડેશ થી પી ટ્રિપલ ડેશ સુધી પહોંચવા માટે કઈ બી નામ લેવાય, ટેન્શન ના લેવો, ફરી પાછો ટી સમય લાગ્યો. આપણે એવું ધારી લઈએ કે ફરી પાછો જે લાગેલો સમય છે બેટા, માન કે સમય કેટલો છે, ટી સમય છે. ઠીક છે, તો જો સર ટી સમય હોય તો અહીંયા ચેક કર, ફરી પાછો આટલો પોર્શન, તો કે હા. તો આને કહી શકાય બેટા, હવે આ શું છે, તો કે વન્સ અગેન આ છે ઘેરાયેલું ક્ષેત્રફળ. વન્સ અગેન આ જે છે ને આપણે બોલી શકીએ કે આ શું છે, ઘેરાયેલું ક્ષેત્રફળ છે. તો આ થઈ ગયો બેટા ઘેરાયેલા ક્ષેત્રફળનો ભાગ. ઠીક છે, ચલિए તો આ નિયમ શું કહેવા માંગે સમજો બેટા. આ નિયમ એવું કહેવા માંગે છે ગ્રહોનો કેપ્લરનો બેટા ક્ષેત્રફળ અંગેનો નિયમ. તો કે જે સૂર્ય છે અને ગ્રહ છે એને જોડતી રેખા બેટા. ચલિए સર લખે છે નિયમ, સર લખે છે નિયમ, કે ભાઈ આ નિયમ કેવા શું માંગે છે. તો નિયમ બહુ સિમ્પલી આ રીતે છે કે ભાઈ સૂર્ય, ઓકે સર, સૂર્ય અને ગ્રહને જોડતી રેખાએ ચેક કર. શું કર્યું, તો કે આપણે સમય પેલે બાજુ બી ટી અને આ બાજુ પણ ટી લીધો, તો કે હા સર. તો સૂર્ય અને ગ્રહને જોડતી રેખાએ સમાન સમયગાળા દરમિયાન જે ઘેરેલા અથવા કોઈ બોલી શકે આંતરેલા, લખી શકાય કે આંતરેલા ક્ષેત્રફળ બેટા શું છે, ક્ષેત્રફળ કેવા હોય છે, સમાન હોય છે. આ થઈ ગયો આપણો
સેકન્ડ લો બેટા, સમજ સેકન્ડ લો શું કહે છે? તો સેકન્ડ લો જે છે એવું કહેવા માંગે છે કે આ થઈ સૂર્ય અને ગ્રહને જોડતી રેખા, એક સમાન સમયગાળો, માન અહીંયા સમય ટી છે, પેલી બાજુ બી સમય ટી છે, તો આ બંને જે એરિયા ઘેરાયા છે એ બંનેનો આન્સર કેવો હશે? સેમ સેમ હશે બેટા. ઠીક છે, અહીંયાથી તમે એક ક્ષેત્રીય વેગ અંગેનું સમીકરણ લાવી શકો છો, પણ એની ચર્ચા આપણે ડિટેલમાં થોડી શાંતિથી કરશું. ઠીક છે, સો ટેન્શન ના લેવું યાર, એની ચર્ચા જોઈ લેશો. પણ અત્યારે આપણે માત્ર નિયમ પર ફોકસ કરીએ છીએ, અને આને એવું કહેવાય કે આ બીજો નિયમ છે. કોના અંગેનો? ક્ષેત્રફળ અંગેનો નિયમ છે. ઠીક છે, ચલિए બી કન્ટિન્યુ યાર. આના પછી શું છે તો સમજ, આના પછી જે છે એ છે ત્રીજો નિયમ. આના પછી જે છે એ શું છે? ત્રીજો નિયમ છે. તો સમજવાની શરૂઆત કરીએ કે સર ये थर्ड नियम में क्या है. તો સમજ ત્રીજા નિયમ વિશે શું કીધું? ગ્રહોની ગતિ માટે કેપ્લરનો આવર્તકાળનો નિયમ, અથવા એને એવું કહી શકાય કે કયો નિયમ છે? ત્રીજો નિયમ છે. ચલિए બેટા, તો સમજવાની શરૂઆત કરીએ કે ત્રીજો નિયમ શું કહેવા માંગે. વન્સ અગેન સેમ કે સર આ રીતે એક શું હોય તો કે સર આ રીતે માનો એક અંડાકૃતિ છે. ઓકે, એ અંડાકૃતિમાં અમને ખબર છે કે સર આ જે પોર્શન છે એમાં અમે ધારી લઈએ કે આ સૂર્ય છે. ઠીક છે, અને ત્યાર પછી અમે ધારી લઈએ કે સર આ અહીં કોઈ ગ્રહ છે કે જે ગ્રહ પોતે પી શું કરે છે તો કે સર સૂર્યને આ રીતે ભ્રમણ કરે છે. ઠીક છે, ચલિए આટલી વસ્તુ આપણે લોકોએ સ્વીકારી લીધી. હવે અહીંયાથી જે સમજવાનું છે સમજ બેટા. સર તમને આઈડિયા આપી ગયેલા છે કે આપણી પાસે એક આ જે અક્ષ છે ને, આ જે અક્ષ છે, આ અક્ષ બેટા આપણે આને શું બોલતા છે તો કે સર આને એવું કહેવાય કે આ શું છે તો કે સર આ છે એકચ્યુઅલમાં કઈ અક્ષ કે સર આ છે અમારી દીર્ઘ અક્ષ. કઈ અક્ષ છે? દીર્ઘ અક્ષ છે. હવે સમજ, એના માટે સમજીએ કે અહીંયાથી આટલો પોર્શન આ થઈ ગયો બેટા સ્મોલ એ. આ શું થઈ ગયો? સ્મોલ એ. તો કે હા સર ઇઝીલી સમજ પડી જવું છે. પણ સમજ સર શું કહે છે કે આ સ્મોલ એ નો મિનિંગ શું છે? તો એકચ્યુઅલમાં ટ્વાઇસ એ એટલે આખી અક્ષ છે એને બોલાય દીર્ઘ અક્ષ. શું બોલાય? દીર્ઘ અક્ષ. તો હવે ઓનલી એ એટલે આની કરતા અડધું, તો આનું નામ થઈ જાય અર્ધ દીર્ઘ અક્ષ. ઠીક છે, આનું નામ થઈ જશે અર્ધ દીર્ઘ અક્ષ બેટા. તો સમજ ટ્વાઇસ એ નો મિનિંગ શું છે તો કે ટ્વાઇસ એટલે દીર્ઘ અક્ષ છે, તો એ એટલે એનું અડધું નામ થઈ ગયું બેટા અર્ધ દીર્ઘ અક્ષ. હવે અહીંયાથી સર તમને એક શબ્દની સમજૂતી આપે છે, નામ છે બેટા આવર્તકાળ. મને ખબર છે તમને બધાને ખબર હશે, બટ ઇટ્સ ઓકે યાર, મને મારા ઇનર સેટિસ્ફેક્શન માટે સમજાવી દેવા દો કે કોને આવર્તકાળ કહેવાય, દર્શાવાય કેપિટલ ટી વડે યાર, અને પીરિયોડિક ટાઈમ યાર. તો સમજ સર શું કહે છે કે અહીંયા આપણે વાત કરતા છે કોની તો કે ભ્રમણ કરવાની. આવી જ વાત તમે 11મા ધોરણમાં કરી હતી દોલન કરવાની. આવી જ વાત તમે કરી હતી તરંગોના પૂર્ણ થવાની. તો સમજ જે રીતે બેટા એક દોલન પૂર્ણ થવા માટે કંઈક સમય લાગે, જે રીતે એક દોલન પૂર્ણ થવા સમય લાગીને આવર્તકાળ કહેવાય, જે રીતે એક તરંગનો સંગ અને ગર્ત પૂરું થવા સમય લાગીને આવર્તકાળ કહેવાય. સિમિલર સમજ કે કોઈ પણ ગ્રહનું એક પરિભ્રમણ, કોઈ પણ ગ્રહનું એક પરિભ્રમણ પૂરું થવા માટે કંઈક સમય લાગે એને શું કહેવાય તો કે એને કહેવાય બેટા એના માટે આવર્તકાળ. સર પૃથ્વીનો આવર્તકાળ કેટલો છે તમને બધાને ખબર છે? 365 દિવસ. એક વર્ષ યાર, કેટલો? એક વર્ષ. ચલિए તો પૃથ્વીનો આવર્તકાળ સરે તમને કહી દીધો કે ટી ફોર અર્થ બેટા. ટી ફોર અર્થ કેટલો છે સર? એક દિવસ નહીં, 365 દિવસ. સોરી બેટા, 365 ડેઝ. ચલિए તો સરે કીધું પૃથ્વી માટે. આજની કોમેન્ટ નંબર 1, તમે મને કેવું ચંદ્રનો આવર્તકાળ કેટલો છે? હને બેટા? ચલિए જણાવો આજની કોમેન્ટ નંબર 1 કે ભાઈ શું તમને ખબર છે ચંદ્રને પૃથ્વીની આસપાસ ફરતા, એક ચક્કર ફરતા કેટલો સમય લાગે? સર એક દિવસ લાગે? ના બેટા ના, એવું ના થાય, એવું નહીં થાય. તમે એકવાર શાંતિથી વિચાર કરો. અને જેને આ આવડે છે થોડું અગાડી વધે બેટા. ટી ટી કોના માટે તો કે મંગળ માટે. મંગળ એટલે શું બેટા? માર્સ. તો ટી જે માર્સ માટે છે બેટા, એ જો કોઈને ખબર હોય તો એ પણ મને જણાવો કે મંગળ ગ્રહને હે સૂર્યની આસપાસ સંપૂર્ણ ફરતા કેટલો સમય લાગે? જો ખબર છે તો આ જણાવો મને કોમેન્ટ નંબર 2 માં બેટા. ઠીક છે, ચલિए યાર. તો આ મેટર તમે લોકો મને આરામથી જણાવી શકશો. હોપ સો સર, આશા રાખ્યા છે કે તમને આઈડિયા હશે. ચલિए તો આવર્તકાળનો તો મિનિંગ ક્લિયર થઈ ગયો તો કે હા સર એકદમ કમ્પ્લીટ થઈ ગયો. આવર્તકાળનો મિનિંગ છે સર અહીં લખી શકાય કે એક પરિભ્રમણ પૂર્ણ કરવા લાગતો શું હશે? સમય હશે. ચલિए તો હવે આપણે સમજવાના કે હકીકતમાં નિયમ શું છે. તો સમજ બેટા નિયમ શું છે. તો કેપ્લર પોતાના નિયમમાં જે વાત આપે છે એ બહુ સિમ્પલી પહેલા શીખી લે સમીકરણ દ્વારા. ટી સ્ક્વેર વેરીઝેસ એ ક્યુબ બેટા. ટી નો વર્ગ એ સમપ્રમાણમાં છે, એટલે કે ચલે છે કોને તો કે એ ના ઘનને. તો સર આ આવ્યું ક્યાંથી? તો આની બેટા એક સાબિતી છે જે એટ ધી એન્ડ ઓફ લેક્ચરની એક થિયરીમાં સમજ પડશે. આની સાબિતી છે સર, ના નથી પાડતા બેટા, આની સાબિતી તમને એટ ધ એન્ડ ઓફ લેક્ચર સંપૂર્ણપણે સમજવા મળવાની છે. ઠીક છે, તો વાંધો નહીં, ત્યાં સુધી એક્સેપ્ટ કરી લો કે આવું કંઈક છે યાર. ચલિए હવે નિયમ લખતા ગયા. તો સમજ નિયમ શું લખાય
તો પહેલા ચેક કર ટી એટલે શું, તો કે સર ટી એટલે કોઈ પણ ગ્રહના પરિભ્રમણનો સમય, એટલે કે કોઈ પણ ગ્રહનો આવર્તકાળ. તો કે હા સર, પણ એનો શું છે, તો કે વર્ગ છે. તો લખતા ગયા નિયમ શું કહેવા માંગ્યા, તો સમજ બેટા નિયમ એવું છે કે કોઈ પણ ગ્રહના આવર્તકાળ, કોઈ પણ ગ્રહના આવર્તકાળનો વર્ગ, કોઈ પણ ગ્રહના આવર્તકાળનો વર્ગ એ કોના સમપ્રમાણમાં છે, તો સમજ આ કોણ છે, તો કે સર એ છે. એ એટલે કોણ, તો કે સર એ એટલે થઈ ગયું, સમજ એ એટલે શું થઈ ગયું, અર્ધ દીર્ઘ અક્ષ બેટા, હે ને શું થઈ ગયું, અર્ધ દીર્ઘ અક્ષ. પણ એનો શું છે, તો કે સર એનો ઘન છે. તો કોઈ પણ ગ્રહના આવર્તકાળનો વર્ગ એ તેની લંબવૃત્તીય કક્ષા, કોણ બેટા, લંબવૃત્તીય કક્ષા ની અર્ધ દીર્ઘ અક્ષ, ની અર્ધ દીર્ઘ અક્ષ ના ઘનના કેવા પ્રમાણમાં હોય છે, સમપ્રમાણમાં હોય છે. ઠીક છે. અને આ દૂર કરવાથી બેટા એક અચળાંક આવે, મારી કોઈના નથી, આ દૂર કરવાથી એક અચળાંક આવશે. પણ એ અચળાંક દર વખતે એક સરખો નથી, તેથી તમને સાવંશ નથી કહેતા કે તમે બેટા અચળાંકને મગપ કરી નાખો. જો કદાચ ચંદ્ર આજુબાજુ ફરે પૃથ્વીની, અચળાંક અલગ હશે. જો પૃથ્વી આજુબાજુ ફરે સૂર્યની, અચળાંક અલગ હશે. મંગળ આજુબાજુ ફરે સૂર્યની, અચળાંક અલગ હશે. સમગ્ર સૂર્ય આજુબાજુ ફરે કોને, તો કે આકાશ ગંગાની અંદર, એના માટે અચળાંક અલગ હશે. ઠીક છે. તેથી સર નથી કહેતા કે અચળાંકને તમે મગપ કરો. યાદ રાખો અત્યારે ટી સ્ક્વેર વેરીઝ શું છે, એ ક્યુબ છે. રિવીલ થશે ત્યારે આપણે એને જાણી લેશું યાર. ઠીક, ચલિए તો આ થઈ ગયા ધમાકેદાર તમારા માટે 3 નિયમ. સૌથી પહેલો નિયમ શું આવ્યો, યાદ કરી લે. સૌથી પહેલો નિયમ સર, દરેક ગ્રહો એવી લંબવૃત્તીય કક્ષામાં ગતિ કરે છે જેના કોઈ એક કેન્દ્ર પર કોણ હોય છે, સૂર્ય હોય છે. બીજો નિયમ શું આવ્યો, તો કે ગ્રહ અને સૂર્યને જોડતી રેખાએ સમાન સમયગાળામાં આંતરેલા ક્ષેત્રફળ એક સમાન હોય છે. ત્રીજો નિયમ શું આવે છે, તો કે ભાઈ કોઈ પણ ગ્રહ છે એના આવર્તકાળનો વર્ગ એ તેની અર્ધ દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય છે. ચલિए આશા રાખું છું કે હરેક વસ્તુ તમે એકદમ પ્રોપર વેમાં સમજી ચૂક્યા હશો. ચલિए સો નેક્સ્ટ આના પછી શું સમજવાનું છે, તો સમજ બેટા આના પછી શું સમજવાનું છે. ચલિए પછી યાર એક નાના એમસીક્યુ તમને આઈડિયા આપું યાર. ચલિए જો કે એમસીક્યુ નથી, આ તમે આરામથી સમજી જઈ હશો યાર. ચલિए ઓકે સર, તમે કહે તે પ્રમાણે જોઈ લેશો. ચલિए આ એમસીક્યુ તમારા માટે હોમવર્ક છે. હવે આમાં કઈ નવું નથી યાર, આમાં કઈ નવું નથી બેટા. જેને આવડે એ કોમેન્ટ કરે બેટા, કમેન્ટ નંબર 3. ચલિए તો પાછળની વસ્તુ ક્લિયર થઈ ગયેલી છે. તો અહીંયાથી તમે જણાવી શકો છો બેટા કે કયો આન્સર આવશે. ઠીક, ચલિए આગળ વધીએ. સર આના પછી શું છે, હવે આપણે આવી ગયા બેટા એક ઇમ્પોર્ટન્ટ વસ્તુને સમજવા માટે, જે જે સમજ બેટા, જે ખાલી 11 માં પૂરતું અગત્ય નથી. અહીંયાથી જેટલી પણ વસ્તુ શીખીશું, ધ્યાન રાખજે હે મારા વિદ્યાર્થી મિત્ર, અહીંયાથી જેટલી પણ વસ્તુ શીખીશું એ સેમ એ જ કન્સેપ્ટ એ મુજબના જ સમીકરણોની સાથે ધોરણ 12 ના પ્રથમ ચેપ્ટરને પણ આપણે ભણીશું. આજે અહીં આપણે શીખવા જઈ રહ્યા છીએ કે કોઈ પણ બે પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષી બળ કેટલું હોય, કઈ રીતે છે, કોના સમપ્રમાણમાં, કોના વ્યસ્ત પ્રમાણમાં, એ રીતે જ સેમ આપણે શીખીશું ધોરણ 12 ના સર્વપ્રથમ ચેપ્ટરમાં કે બે વિદ્યુત ભારો વચ્ચે બળ છે કેટલું છે, કોના સમપ્રમાણમાં, કોના વ્યસ્ત પ્રમાણમાં, કયો અચળાંક છે. ગુરુત્વાકર્ષી બળ પછી ભણીશું બેટા ગુરુત્વ પ્રવેગ, એ રીતે ત્યાં ભણીશું આપણે વિદ્યુત ક્ષેત્રમાં પ્રવેગ બેટા. એવી રીતે શીખીશું આપણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કેટલી છે, આપણે પેલી બાજુ શીખીશું વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી છે. શીખીશું આપણે કે ગુરુત્વીય સ્થિતિમાન છે કેટલું છે, ત્યાં શીખીશું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે. તો ધ્યાન રાખજે સર શું કહે છે બેટા, ખાલી 8મું ચેપ્ટર એ 8મું ચેપ્ટર નથી. કન્સેપ્ટ સમજ પડી જાય તે ધોરણ 12 ની એક શરૂઆત છે ને એવું સમજી લે યાર. સમજી લે કે ધોરણ 12 ની એક શું છે, શરૂઆત છે બેટા. ચલિए સો વેરી ફર્સ્ટ બેટા સમજ અહીંયા શું છે. તો નિયમ એવો છે બેટા કે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખો. ઠીક છે. તો બેટા સાર્વત્રિક નિયમ એટલે શું, તો સમજ આ જે નિયમ છે, અને આ જે નિયમ છે એ બ્રહ્માંડના કોઈ પણ બે પદાર્થો વચ્ચે લાગુ પાડો તો એ પ્રોપર વેમાં કામ કરે છે. જો આવો કોઈ નિયમ બેટા હોય તો જ એના માટે એવો શબ્દ લગાડશો કે એ કયો નિયમ છે, સાર્વત્રિક નિયમ છે. એટલે કે હરેક કન્ડિશનની અંદર તમે એનો ઉપયોગ કરી શકો છો. અધરવાઇઝ તમે કોઈ પણ નિયમને બેટા સાર્વત્રિક છે એવું જણાવી શકતા નથી. એટલે યાદ કર અત્યાર સુધીની ભણેલી વસ્તુઓ ડેફિનેટલી કશે સાર્વત્રિક શબ્દ હરેક જગ્યાએ આવતો નથી. આ છે બેટા યુનિવર્સલ લો. કેવો લો છે, યુનિવર્સલ લો છે. ચલિએ તો સમજ્યા કે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ શું કે. ચલિए વેરી ફર્સ્ટ મને જણાવો બેટા કે તમારા પર લાગતું ગુરુત્વાકર્ષી બળ, તમારા પર લાગતું ગુરુત્વાકર્ષી બળ કેટલું છે કે ના કોના કારણે છે, કોના કારણે છે. ચલિए
तो बेटा वीडियो पुश कर दो અને આનો જવાબ લખો. ગીવ મી ધી આન્સર. વિડીયો પુશ કરી દો, મને આન્સર આપો યાર. ચલો પુશ યોર વિડીયો, ગીવ મી આન્સર ઇન કોમેન્ટ કે તમારા ઉપર લાગતું ગુરુત્વાકર્ષી બળ કોનું છે? પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો વગેરે વગેરે. ચલિए તો વિડીયો પુશ કરો, લખી દો બેટા આન્સર શું છે. ઠીક છે, ચલ હવે સમજ બેટા, બહુ શાંતિથી સમજ. તો ન્યૂટન શું કહે છે ખુદના નિયમમાં? તો બેટા એકચ્યુઅલમાં ઘટના એવી છે, આપણે નિયમને સમજવા પહેલા એક નાનું થોડું વિશ્લેષણ કરી લે પદાર્થોને ધ્યાનમાં લઈને યાર. ચલો તો માન સૌથી પહેલા આ એક પદાર્થ છે, તો કે હા સર કોઈ ના નથી, તમે કીધું એક પદાર્થ છે. માન બેટા એક બીજો પદાર્થ છે, તો કે હા સર તમે કીધું કોઈ ના નથી, બીજો પદાર્થ છે. ચલિए તો માન બેટા બે પદાર્થ છે, એક પીળો છે અને એક ગુલાબી ગુલાબી. ચલિए તો એ જે બે પદાર્થો છે બેટા સમજ, આ બ્રહ્માંડના કોઈ પણ બે પદાર્થ હોઈ શકે. આ જે છે બ્રહ્માંડના કોઈ પણ બે પદાર્થ હોઈ શકે, આવશ્યક નથી કે એક પૃથ્વી જ હોય અને બીજા તમે જ હોય, એક સૂર્ય જ હોય અને બીજી પૃથ્વી હોય. કોઈ પણ બે પદાર્થ હોઈ શકે. મતલબ કે સમજ આ એક ભાગો છે અને આ એક ભાગી છે બેટા. સમજ કે આ એક ભાગો છે અને આ એક શું છે? ભાગી છે બેટા. અને માન કે આ બેની વચ્ચે કંઈક ડિસ્ટન્સ છે. માન બેટા કે આ બેની વચ્ચે કંઈક શું છે? ડિસ્ટન્સ છે યાર. ઠીક છે, તો માની લેવું કે આ બેની વચ્ચે બેટા એક નાનો ડિસ્ટન્સ છે. ચલિए સમજ, તો આપણે ધારી લઈએ કે બે ના સેન્ટર વચ્ચે કંઈક અંતર છે. ધારો બેટા કે બે ના કેન્દ્ર વચ્ચેનું અંતર r છે. આ પહેલા પદાર્થનો દળ m1 છે અને બીજા પદાર્થનો દળ કેટલો છે? m2 છે. તો નિયમ એવું કહે છે કે જે ગુરુત્વાકર્ષી બળ છે, સમજ બેટા ગુરુત્વાકર્ષી બળ, ઠીક છે, આ ગુરુત્વાકર્ષી બળ એ હંમેશા આકર્ષી પ્રકારનો છે. હંમેશા આકર્ષી પ્રકારનો છે, જે પદાર્થના દળના કારણે લાગે છે. અને બીજી બાબત બેટા કોણ લગાડે? તો બેટા દળના કારણે લાગે તો ફીલ કરની દળ કોની પાસે છે? તો કે હરેક વસ્તુ દળ ધરાવે બેટા. સમજ, હરેક વસ્તુ દળ ધરાવે છે, સીધી વસ્તુ છે. તો આનો મિનિંગ તો હરેક વ્યક્તિ ગુરુત્વાકર્ષી લગાડે? તો કે હા બેટા હરેક વસ્તુ ગુરુત્વાકર્ષી બળ લગાડે છે. આ પેન બી સાવંતને પોતાની પાસે ખેંચે છે, આ બોર્ડ બી સાવંતને પોતાની પાસે ખેંચે છે, આ માઇક બી સાવંતની પાસે ખુદને ખેંચે છે. પણ પ્રોબ્લેમ એ છે બેટા, પ્રોબ્લેમ એ છે કે દળની વાત કર તો બેટા દળ કોનું સૌથી વધારે? કોનું સૌથી વધારે? સર હાથીનું. અરે ના બેટા ડાયનેસોરનું. તો કે ના બેટા આ બધી ચીજ આવેલી કાં છે? પૃથ્વી ઉપર. તો કરંટલી તમારા માટે આસપાસના બેટા જે કંઈક આવરણ છે એમાં પૃથ્વી એ સૌથી વધારે દળ ધરાવતી વસ્તુ છે, એટલે આપણે બધા એના તરફ આકર્ષિત થઈ રહેલા છે. તો સર સૂર્ય? ના બેટા સમજ, સૂર્ય અત્યારે બહુ દૂર છે એટલે એના ડિસ્ટન્સના કારણે એનું ગ્રેવિટેશનલ ફોર્સ છે ખરું, પણ એ પૃથ્વી કરતા વધારે નથી યાર. અત્યારે અહીંયા આ ડિસ્ટન્સ ઉપર તમારા પર લાગતું સૌથી વધારે ગુરુત્વાકર્ષી બળ એ પૃથ્વીનું છે. એટલે જો આ પેનને છોડવામાં આવે તો એવું નથી કે સાવંત સર આના ઉપર નથી લગાડતા. જો મેં બી બળ લગાડ્યું છે, જો મારું ગુરુત્વાકર્ષી બળ હે પેન ફીલ કર, તો પેન ફીલ કરી રહેલી હશે પણ પેન બેટે બાજુ જશે નહીં. પેન છોડવામાં આવે તો જશે નીચે જ. કાં જશે? નીચે. કારણ કે પૃથ્વીનું દળ અત્યારે આ કન્ડિશનમાં સૌથી વધારે છે. તેથી સમજ્યા સર શું કહે છે કે ગુરુત્વાકર્ષી બળ એ હંમેશા આકર્ષી પ્રકારનો છે, જે પદાર્થના દળના કારણે લાગે. પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે વિશ્વનો દરેક પદાર્થ દળ ધરાવે કે નહીં ધરાવે? તો કે ધરાવે સર. તો વિશ્વનો દરેક પદાર્થ એ અન્ય તમામ પદાર્થ પર ગુરુત્વાકર્ષી બળ લગાડે છે. બેટા ઠીક છે. તો આ મેટર છે એ તમારે લોકોએ ધ્યાનમાં રાખવાની છે, કોમન વસ્તુ છે. આમાં ઇમ્પોર્ટન્ટ શબ્દ એ છે કે ભાઈ દળના કારણે લાગે એ હંમેશા આકર્ષી છે, અને વિશ્વનો દરેક પદાર્થ એ અન્ય પદાર્થો પર બેટા શું લગાડે છે? ગુરુત્વાકર્ષી બળ લગાડે છે. ચલો હવે સમજ કે આ બળ લાગતું છે તે છે કેવું. તો પહેલી વસ્તુ સમજ બેટા કે જો દળના કારણે લાગે તો સીધી વસ્તુ છે ને કે દળ જેટલું વધારે એટલું ગુરુત્વાકર્ષી વધારે. તો એ જ મેટર આપણે સમજીએ કે આ બેની વચ્ચે બેટા લાગતું છે એફ ગુરુત્વાકર્ષી બળ હશે. એ ડેફિનેટલી એ લોકોના દળના સમપ્રમાણમાં, પણ બંનેનો દળ છે બેટા. તો સમજ આ ગુરુત્વાકર્ષી બળ એ લોકોના દળના ગુણાકારના સમપ્રમાણમાં છે. ઠીક છે, એ જે બળ છે એ લોકોના ગુણાકારના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. પણ સીધી વસ્તુ છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ આ એક ચુંબક હતું બેટા, તો આ ચુંબકથી જેટલું પણ દૂર જાય એ પ્રમાણે ખીલીને એટલે કે લોખંડની ખીલીને અપાકર્ષણ ઓછું લાગે. અને જો એક ક્ષેત્રની બહાર જતું રહી તો પછી આકર્ષણ, ક્ષેત્રની બહાર આવું કોઈ આકર્ષણ લાગતું નથી. તો આ ડિસ્ટન્સ પણ મેટર કરે. કોણ મેટર કરે? ડિસ્ટન્સ પણ મેટર કરે. સમજ બેટા તમે પૃથ્વીની નજીક છો તો ગ્રેવિટેશનલ ફોર્સ પૃથ્વીનો વધારે હશે. તમે દૂર જાય તો એક એવી જગ્યા પણ આવી જાય બેટા. સર એ ક્યાં આવે બેટા? શીખીશું કોઈ નથી. તો એક એવી પણ જગ્યા આવશે કે જે જગ્યાને તમે છોડીને ઉપર જતા રહો છો, તો ત્યાર પછી
ત્યાર પછી તમારા ઉપર પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ લાગતું નથી બેટા, એ શૂન્યાવકાશી ભાગ હશે, ઠીક છે. તો એ જ વસ્તુ સમજ, એ અંતર ઉપર પણ આધાર રાખે છે. તો અહીંયા જે અવલોકનો છે એવું કહે છે, અહીંયા જે અવલોકન છે એવું કહે છે કે જે એફ ગુરુત્વાકર્ષી બળ છે, ડેફિનેટલી અંતર વધે તો આકર્ષણ ઘટે, અંતર વધે તો આકર્ષણ ઘટે. તો સમજ બેટા, આ જે ગુરુત્વાકર્ષી છે એ અંતરના વર્ગના કયા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. તો આટલી મેટર જ્યારે એકવાર કમ્પ્લીટલી ભેગી થઈ જાય તો હવે આપણે લોકો કમ્પ્લીટ કમ્બાઈન કરી દેશું કે તેથી લખી શકાય, માટે લખી શકાય કે એફ બેટા કયું બળ? તો કે ગુરુત્વાકર્ષી બળ એ દળોના ગુણાકારના સમપ્રમાણમાં અને એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. અને એ જ વસ્તુ પરથી જો આપણે અહીંયા જો વેરીઝેસ દૂર કરવા ગઈએ તો ખબર પડે સર અહીંયા ઇઝ ઇક્વલ ટુ લખતા એક અચળાંક આવશે, એને કહેવાય કેપિટલ જી બેટા. આ કેપિટલ જી અચળાંક છે એમને એમ નથી આવ્યો, આને પણ બેટા કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે પોતાના પ્રાયોગિક દ્વારા અને મેળવ્યો છે કે અચળાંક કેટલો છે. તો એના માટેની પણ કહાની જોઈશું કે આ જી કેવો છે, પણ અત્યારે થિયરી સમજતા ગયા. તો સમજ, આ જી એક અચળાંક છે અને આ અચળાંક બેટા ફરી પાછો જેવી રીતે આ બળ બધે જ લાગુ પડે છે એવી રીતે અચળાંક પણ બેટા હરેક કેસમાં લાગુ પડે, એટલે આને નામ પણ એ રીતે આપશો. તો સમજ, અચળાંક જી છે ઇન્ટુ m1 ઇન્ટુ m2 ડિવાઇડેડ બાય શું છે? આર સ્ક્વેર છે. સો આ જે આવી ગયું ને, બરાબર, આ જે આવી ગયું એ તમારા માટે શું છે? તો કે ગુરુત્વાકર્ષી બળ છે કે જ્યાં ધ્યાન રાખજો બેટા કેપિટલ જી છે અને શું બોલાય? આને બોલાય ગુરુત્વાકર્ષણ, આને બોલાય ગુરુત્વાકર્ષણનો શું છે? તો કે સાર્વત્રિક અચળાંક છે. ઠીક છે બેટા, આ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે, મતલબ કે હરેક જગ્યાએ હરેક કેસમાં સાચો છે. તો એની જે વેલ્યુ છે ધ્યાન રાખજો 6.67 ઇન્ટુ 10⁻⁻11. 6.67 ઇન્ટુ 10⁻⁻11. સર એકમ શું આવશે? તો જી અહીંયા જ રહેવાનો છે, આ આર સ્ક્વેર ઉપર જશે. બળનો એકમ ન્યૂટન, આ ઉપર ગયો તો ઉપર આવી ગયો ન્યૂટન મીટર સ્ક્વેર ના છેદમાં પહેલું અને બીજું બંને દળ છે તો નીચે આવી ગયો, આ થઈ ગયો કિલોગ્રામનો સ્ક્વેર. તો જે એકમ બન્યો છે શું બન્યો? તો એકમ બન્યો બેટા ન્યૂટન મીટર સ્ક્વેર ના છેદમાં કિલોગ્રામ સ્ક્વેર. એકમ શું બન્યો? ન્યૂટન મીટર સ્ક્વેર ના છેદમાં કિલોગ્રામ સ્ક્વેર. સર આનું પારિમાણિક સૂત્ર શું છે? તો બેટા પારિમાણિક સૂત્ર હોમવર્ક, પારિમાણિક સૂત્ર હોમવર્ક સર ઓલરેડી બેટા 2 થી 3 લેક્ચરમાં સમજાવી ચૂકેલા છે. તો જેને પારિમાણિક સૂત્ર આવડે બેટા એ સને કોમેન્ટમાં લખીને બતાવે કે જી નું પારિમાણિક સૂત્ર શું છે. ઠીક છે, જેને પણ પારિમાણિક સૂત્ર આવડે એ કમેન્ટમાં લખીને બતાવે બેટા કે જી નું પારિમાણિક સૂત્ર શું હોય છે યાર. ઠીક છે, ચલિए ટુ નાઇસ. સર અમને લોકોને નિયમ તો લખી બતાવો. તો બેટા એકચ્યુઅલમાં નાના છોકરા જે વસ્તુ છે, પણ ઇટ્સ ઓકે, તમે કીધું છે આપણે લખીશું, કોઈ ના નથી. પણ ધ્યાન રાખજો બેટા જે નિયમ છે એ વ્યવસ્થિત લખાય, એ બહુ આવશ્યક વસ્તુ છે. તો સર લખે છે નિયમ બેટા, સર લખે છે નિયમ યાર. તો સમજ નિયમ શું છે? તો કે કોઈ પણ બે પદાર્થ વચ્ચે લાગતું કયું બળ સર? તો કે લાગતું ગુરુત્વાકર્ષી બળ. તો લાગતું ગુરુત્વાકર્ષી બળ એ તેમના દળોના ગુણાકારના કેવા પ્રમાણમાં? તો કે ભાઈ સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના સર વચ્ચે તમે આવી ગયા બેટા. હા સર એકદમ સાઈડ પર છે, જો બેટા ચેક કર. અને તેમની વચ્ચેના અંતરના વર્ગના व्यस्त प्रमाण हो। ठीक है। सो यदि किसी बच्चे को ये तकलीफ है कि सर नियम को कैसे लिखा जाए, अगर यदि किसी बच्चे को ये तकलीफ है कि नियम कैसे लिखा जाए, तो बेटा नियम ऐसे ही लिखा जाए। सर ये पूरी थियरी को नोटबुक में कैसे सजाया जाए, तो अगर यदि बेटा किसी विद्यार्थी को, अगर किसी छात्र को ये तकलीफ है कि इस चीज को पूरा नोटबुक में कैसे सजाया जाए, तो सबसे पहला बेटा ये नियम लिखा कीजिए। ये नियम लिखने के बाद आप ये दिखाई गई रेखाकृति को नोट में कंप्लीट कीजिए। इसके बाद ये 2 सेंटेंस लिख दीजिए और आप ये पूरा इक्वेशन कुछ इस तरीके से लिख सकते हैं। खूब सुगरज आपकी थियरी बेटा संपूर्ण हो जाए। ठीक है, चलिए समझता गया बेटा यार, समझिए सर गुजराती में बोलो। चलिए तो समझता गया यार, चल समझिए। चलिए तो शुरुआत करिए, समझिए बेटा।
ચલિए અગાડી હવે શું કીધું છે સમજ બેટા. ગાણિતિક રજૂઆત આપણે કરી ચૂકી, જી ની બાબત થઈ ગઈ, સાર્વત્રિક અચળાંક છે. હવે આગળનો કેસ શું છે સમજ. ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સદિશ સ્વરૂપે સમજાવો. સર આપણે દિશાની તો વાત કરી જ નહીં. અરે કેમ નહીં કરી યાર, ચલ સમજતા ગયા. ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો કયો નિયમ? સાર્વત્રિક નિયમ બેટા. એકદમ સરળ ભાષામાં. સર આ શું છે તો કે એરિયો છે. આ શું છે તો કે એરિયો છે. આ શું છે તો કે એરિયો છે. સર એરિયો છે, એરિયો છે, એરિયો છે. સર સમજ આ શું છે? આ છે બેટા ઓરિજિન. ઓરિજિન એટલે એકદમ ઓરિજિનલ વસ્તુ. એકદમ ઓરિજિનલ વસ્તુ એટલે અરે ઉગમ બિંદુ મારા બેટા, ઉગમ બિંદુ. તો સમજ બેટા, હવે આ જે ઉગમ બિંદુ છે એમાં મારી કોઈ ના નથી. આ જે ઉગમ બિંદુ છે એમાં મારી કોઈ ના નથી બેટા. પણ એ ઉગમ બિંદુને અનુલક્ષીને સમજ, એ ઉગમ બિંદુને અનુલક્ષીને કોઈ જગ્યાએ કણ છે. તો કે હા સર. અને માન બેટા એ જ ઉગમ બિંદુ અનુલક્ષીને કોઈ બીજી જગ્યાએ કોઈ બીજો કણ છે. ઓકે સર. તો માન અહીંયા એક પહેલો કણ આવેલો છે જેનો દળ m1 છે. માન અહીંયા કોઈ બીજો કણ આવેલો છે જેનો દળ m2 છે. સર લખી શકાય કે અહીંયા આનો સ્થાન સદિશ r1 હશે, લખી શકાય આનો સ્થાન સદિશ r2 હશે. અને સર ત્યાર પછી તો કે ત્યાર પછી કઈ જ નવું નથી, ટેન્શન ના લે બેટા. તો આપણે આ એક લાઈન ડ્રો કરી લીધી બેટા કે જે આ બંને બળો ઓહો कैसे हो गया, ऐसे हो गया. ચલિए સમજ. તો આ થઈ ગયા બેટા બંને વચ્ચેનું અંતર. તો આ બે વચ્ચે જે અંતર છે ને આપણે લખી શકીએ કે બે વચ્ચે અંતર હશે r12 બેટા. ઠીક છે, મૂલ્ય સેમ હશે. r1 થી લે કે r2 થી લે મૂલ્ય સેમ હશે. તો આપણને કમ્પ્લીટલી ખબર છે, આપણને કમ્પ્લીટલી ખબર છે કે સર પહેલો પદાર્થ બીજાને પોતાની તરફ આકર્ષિત કરે. ટુ નાઇસ, ટુ નાઇસ. તો આને શું કહેવાય? તો આને એવું કહેવાય સમજ, કોના પર લાગે? બીજા ઉપર. કોણ લગાડે? પહેલો લગાડે. તો આને આ રીતે લખાશે બીજા પર. ના ના બેટા સોરી, આવી રીતે લખાશે પહેલા દ્વારા બીજા પર લાગતું બળ. શું લખાય બેટા? સર પહેલો થોડી સાથે બીજો છે. સોરી સોરી સર સમજ બેટા. તો આ શું છે? તો આ જ. હા તો બરાબર ને યાર, તમે યાર આવી રીતે ગુચવો નહીં યાર. F21 બેટા પહેલા દ્વારા બીજા પર લાગતું બળ જેને એના પોતાની તરફ બોલાવે. તો સર એ જ તો આપણે કીધું ને કે ભાઈ દરેક પદાર્થ બીજા પદાર્થ પર લગાડે. તો પહેલો બીજા પર લગાડે તો બીજો પહેલા પર પણ લગાડે. સર એક્ઝેક્ટ બેટા, કોઈ ના નથી. તો સમજ આ તરફ જે બળ છે એમાં એવું કહી શકાય કે આ શું છે તો કે આ બીજા દ્વારા પહેલા પર લાગેલું બળ છે બેટા. શું છે? બીજા દ્વારા પહેલા પર લાગેલું બળ છે. અને અહીંયા બહુ લાંબી મગજમારી નહીં કરો ને તો સીધી ભાષામાં ખબર પડે. બાય ધ થર્ડ લો ઓફ ન્યૂટન, બાય ધ થર્ડ લો ઓફ ન્યૂટન સર વી કેન ઇઝીલી સે ધેટ the value of F12, the value of F12 which is equal to the value of F21. કે પહેલું જે બીજા પર બળ લગાડે એટલું જ બળ બેટા બીજો બી પહેલા પર લગાડે. પણ સર ખબર પડી જાય કે બંનેની દિશાઓ પરસ્પર વિરુદ્ધ હશે. સો F21 which is equal to F12. સો અહીંયા જો તમે આવું દિશા સાથે લખવા માંગો તો ખબર પડે કે બંને પરસ્પર કેવી દિશામાં છે? વિરુદ્ધ દિશામાં છે બેટા. કેવી દિશામાં છે? વિરુદ્ધ દિશામાં છે. તો બહુ લાંબી મગજમારી કરી કરીને આ મેટર સમજવી એ મેટર સીધી ભાષામાં છે યાર. પણ સમજ નહીં સર, એકદમ લોંગ લે, એકદમ લોંગ રીતે બેટા. તો સમજ સર કહે છે એકદમ લોંગ રીતે. કઈ રીતે? તો સૌથી પહેલા લખે છે સર બળ, હે ને? તો બળ F માન બેટા સર લખે છે કયો તો કે 12 કાં તો 21, કોઈ બી લખો, કોઈ ના નથી. તો માનો બેટા આપણે લખી દઈએ F કયો તો કે 12. બીજા દ્વારા પહેલા પર લાગતું બળ સદિશ સ્વરૂપે. કયા સ્વરૂપે? સર સદિશ સ્વરૂપે. તો સમજ તો આનો મિનિંગ એવો થઈ ગયો કે જી પહેલાનું દળ m1 હશે, બીજાનું દળ m2 હશે. ના છેદમાં સર બેના વચ્ચેનો અંતર r12 નો સ્ક્વેર હશે. પણ સર એકમ સદિશ લખવાનો. તો 12 ની દિશા આ તરફ છે બેટા. સમજ આ 12 છે ને બીજા દ્વારા પહેલા પર લાગતું બળ એ આ તરફ છે. તો સર એ દિશામાં આપણે એકમ સદિશ લઈ લઈએ. તો બેટા એકચ્યુઅલમાં તો તમે r કેપ લખી દો તો ચાલી જાય. એકચ્યુઅલમાં તમે r કેપ લખી દો તો ચાલી જાય. પણ અહીંયા સમજ કે કઈ દિશામાં? દિશા છે બેટા પહેલાથી બીજા તરફની. દિશા છે પહેલાથી બીજા તરફ જતી દિશામાં. તો સર લખે છે પહેલાથી બીજા તરફ જતી દિશામાં. ચલિએ તો હવે અહીંયાથી આસાન વસ્તુ થઈ ગઈ કે F21 નો મિનિંગ શું છે? તો F21 નો મિનિંગ gm1 m2 ના છેદમાં r12 હોલ સ્ક્વેર બેટા. અને એની સાથે એકમ સદિશ એટલે શું? સર એકમ સદિશ એટલે સદિશના છેદમાં સદિશનું મૂલ્ય. અમે એવું કમ્પ્લીટલી જાણતા છે. ચલિએ તો જો તમે જાણો છો તો સર માટે આસાન છે કે F12 which is equal to gm1 m2. બેટા 12 નો મિનિંગ શું? 12 નો મિનિંગ શું? તો સમજ 12 નો મિનિંગ સર આઈડિયા આપે છે કે માન તમને r કહી દો. માન તમને શું કહી દો? r. તો લખી શકાય પહેલો સદિશ અને બીજો સદિશ એનો પરિણામી સદિશ. એટલે કે r1 એ પહેલો સદિશ છે વત્તા આ r એ બીજો સદિશ છે. આનો પરિણામી સદિશ કહી શકાય કે r2 છે. સો ફાઇનલી આઈ કેન સે ધેટ ધ વેલ્યુ ઓફ r which is equal to 2 - 1. શું છે બેટા? 2 - 1 છે. તો અહીંયા સમજ આ 1 2 જે છે ને એ આપણે એકચ્યુઅલી એકમ સદિશ આ દિશામાં લખ્યો છે ને, આ દિશામાં લખ્યો છે બેટા. એટલે સર માટે આ રીતે ફોર્મ્યુલા છે કે પહેલું આ બીજું એમ છે તેનો આ પરિણામી
સદિશ છે બેટા, ઠીક છે। તો હરેક રીતે બેટાની અલગ અલગ વર્ણન થઈ શકે। મારા વર્ણન પ્રમાણે અત્યારે એવું પોસિબલ બન્યું છે કે r2 માઇનસ શું છે r1, ચલે કોઈ ના નથી, ના છેદમાં આ 3 વાર આવી ગયું તો r12 આખાનો શું છે ઘન છે, 3 વાર આવી ગયું તો આખાનો શું છે ઘન છે યાર, ઠીક છે। આમાં બહુ ટેન્શન ના લેવું, આ ફોર્મેશન હરેક અલગ અલગ અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે અલગ અલગ બની શકે છે, એમાં કોઈ ના નથી યાર। તો એ જ વસ્તુ બેટા સર કદાચ ઊંધી કરીને લખે તો માન યાર જે દિવસે આ 21 માટે લખાયેલું હશે તો બીજી બધી તો વસ્તુ સેમ। હા સર, કારણ કે એ તો મૂલ્ય છે। હવે અહીંયા 12 લખે કે 21 લખે શું ફેર પડે, મૂલ્ય છે। અહીંયાથી એમ આપો કે અહીંયાથી એમ આપો, ડિસ્ટન્સ ડિસ્ટન્સ છે બેટા, પણ અહીંયા થોડું સદિશમાં ચેન્જ આવી જશે। માન કદાચ અહીંયા r21 છે તો અહીંયા થઈ જશે r1 માઇનસ શું આવી જશે r2। સો ફ્રોમ ધીસ વે, બેટા આપણે એવું કહીએ કે આ બે સમીકરણો પરથી આ બે સમીકરણો પરથી સમજ બંનેના મૂલ્ય સેમ છે, દિશા પરસ્પર વિરુદ્ધ છે। સર એ તો પહેલેથી આકૃતિ જોઈને જ ખબર પડી ગયેલું બાય ધ થર્ડ લો ઓફ ન્યૂટન, એ જ વસ્તુ છે બેટા, પણ અહીંયા ખાલી એ બાબત છે કે જે ન્યૂટનના ત્રીજા નિયમની પૂર્તિ કરે છે, જે ન્યૂટનના ત્રીજા નિયમની પૂર્તિ કરે છે બેટા। અને આ તૈયાર થઈ ગયું તમારા માટે કે ભાઈ ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ ઇન ધી વે ઓફ વેક્ટર બેટા, સદિશ સ્વરૂપમાં એની રજૂઆત થઈ ગઈ યાર, ઠીક છે। ચલિए યાર, તો જો અહીં સુધી ક્લિયર છો તો આગળ વધતા ગયા સર। હવે પછી શું છે સમજાવો, હવે પછી એક અગત્યનો શબ્દ તમારા માટે પુનરાવર્તિત થવા જઈ રહ્યો છે। યાદ કર બેટા, જે દિવસે તમે તરંગો ભણેલા, જે દિવસે તરંગો ભણેલા ને સર, તરંગો થોડીને ભણેલા, એ તો જો બહુ વાર છે। અરે હા યાર, બાય મિસ્ટેક સર એવું સમજી લીધું કે ધોરણ 12માં 8મું ચેપ્ટર છે, ના બેટા સોરી, હજુ આપણે તરંગો ભણવાની વાર છે, સોરી બાય મિસ્ટેક બેટા, હે ને, ઠીક છે, બાય મિસ્ટેક। ચલો સમજ, તો અહીંયા સમજ આપણે જે આ ભણવાના છે શબ્દ તમારા માટે પહેલી વાર છે યાર, ઓકે। સંપાતપણાનો સિદ્ધાંત, તો સમજાવો બેટા સંપાતપણાનો સિદ્ધાંત શું છે। બહુ સિમ્પલ સિદ્ધાંત છે, સમજ બેટા, બહુ સિમ્પલ સિદ્ધાંત છે। અહીંયા એક છે ભાગો, ઓહો સર ભાગો આજે બહુ સિરિયસ છે। હા બેટા, ભાગો એકદમ સિરિયસ છે, ઇન્ટરવ્યુ આપવા જવાનું ટાઈ લગાવીને બેટા, પગમાં એકદમ જોરદાર જોરદાર શૂઝ પહેરીને બેટા, હા હા ટુ નાઇસ। ચલ સમજ, અહીં એક ભાગો છે, કોઈ ના નથી। હવે આ જે ભાગો છે બેટા એ જાય છે ઇન્ટરવ્યુ આપવા માટે, કોઈ ના નથી। ઇન્ટરવ્યુમાં બેટા સામે એક શિક્ષક બેઠેલા છે, સર શિક્ષક ઇન્ટરવ્યુ લેવાના, અરે બેટા જે પણ જાણકાર ઇન્સાન હોય એ જ ઇન્ટરવ્યુ લેશે ને યાર, તો સમજ યાર। તો એના શિક્ષકે બેટા એક ક્વેશ્ચન કર્યો કે ભાઈ બોલ આમાં શું થાય, તો બગાને પૂછ્યું છે કે બોલ યાર પૃથ્વી કેન્દ્રમાં છે કે સૂર્ય કેન્દ્રમાં છે। બગાને પૂછ્યું કે પૃથ્વી કેન્દ્રમાં છે કે સૂર્ય કેન્દ્રમાં છે, તો બાગો 8મા ચેપ્ટરની એક જ લાઈન વાંચીને પૂછી ગયેલો। બાગો 8મા ચેપ્ટરની એક જ લાઈન વાંચીને પૂછી ગયેલો કે સૌથી પહેલી લાઈન એવી હતી કે ટોલેમીનો પૃથ્વી કેન્દ્રીયવાદ પૃથ્વી કેન્દ્રમાં છે, બીજા બધા ગ્રહો આસપાસ ભ્રમણ કરે છે। અને બાગા એક લાઈન વાંચેલી એટલે બાગાને એમ કે ભાઈ પૃથ્વી કેન્દ્રમાં છે, હે, અને આ બાજુથી ટીચર બેટા સટાક દઈને એને એક બાજુથી ગાલ એમ બેટા નહીં, પીળો પીળો મજા નહીં આવે ને યાર, હે ને, બાગાનો તે જ ગાલ છે બેટા, તે સર અહીંયાથી આવે સટાક દઈને એક લાલ લાલ કરી નાખે છે। બાગાને ખબર નથી યાર, બાગાને એવું છે કે મેં એકદમ સાચું વાંચ્યું છે પણ બાગાએ વાંચેલું અધૂરું છે બેટા, આ અધૂરું જ્ઞાન ને એ હાનિકારક છે। તો એક બાજુથી બળ લાગ્યું બાગાને, એક બાજુથી બળ લાગ્યું બાગાને, અને બેટા એક બાજુનો ગાલ લાલ લાલ થઈ ગયો યાર, હે, તો બાગો બિચારો બેટા રડતો રડતો જતો રહ્યો। બાગો બિચારો રડતા રડતા જતો રહ્યો કાં, તો કે એકદમ પ્યારી પ્યારી બ્યુટીફુલ બાગી પાસે, તો બાગી મેકઅપ કરીને તૈયાર હતી, સમજ બેટા, તો બાગી તૈયાર હતી બેટા મેકઅપ કરીને, ઠીક છે, કે બાગો આવશે ઇન્ટરવ્યુ સક્સેસફુલ જશે ને ફરવા જશે। તો બાગો ગયો બાગી પાસે, બાગાએ કીધું કે હે બાગી મને સવાલ પૂછ્યો કે ભાઈ કોણ કેન્દ્રમાં છે, અને મેં વાંચીને ગયેલો પૃથ્વી કેન્દ્રમાં છે। આટલું વાંચતાની સાથે બેટા, આટલું જ સાંભળતાની સાથે બાગી આ બાજુથી સટાક દઈને એક બીજું માર્યો, અને આ બાજુનો બી ગાલ લાલ લાલ થઈ ગયો। લે ચાલ થઈ રહ્યું બેટા, તો બે બાજુથી બાગાને બળ લાગ્યો, બાગાને બેટા બે બાજુથી બળ લાગ્યું। તો સમજ આ કેવા શું માંગે, આ કેવા એવું જ માંગે બેટા કે અહીંયા 3 પદાર્થ છે, અહીંયા પદાર્થ 3 છે, સમજ બેટા, આ પદાર્થ નંબર 3 છે, આ પદાર્થ નંબર 1 છે, આ પદાર્થ નંબર 2 છે। તો સર ત્રીજા પર બળ કેટલું લાગ્યું, તો સમજ આ ત્રીજા ઉપર ટોટલ બળ કેટલું લાગે, તો ત્રીજા ઉપર લાગેલું બળ એટલે સર ત્રીજા ઉપર પહેલાએ પણ લગાડ્યું અને એ જ ત્રીજા ઉપર બીજાએ પણ લગાડ્યું, એટલે કે બાગાને બાગી એવી માર્યો અને ટીચર એવી માર્યો યાર, ઠીક છે। તમારામાંથી કોઈ બાગો હોય તો ચેતી જતો, સાવન સર બી મારશે ને બાગી બી મારશે યાર। સર બાગી કોણ એ તો તમે જાણી યાર, સરને થોડી ખબર હોય બાગી કોણ યાર, ચલ સમજ। તો એકચ્યુઅલમાં સમજ કે કોઈ એક વ્યક્તિ પર અથવા કોઈ એક પદાર્થ ઉપર લાગેલું ટોટલ બળ કેટલું, જેટલા બી લાગે છે એ બધાનો સરવાળો કરવાનો, પણ ધ્યાન રાખજે બળ રાશિ સદિશ સ્વરૂપે છે, તો આ સરવાળો કરવાનો સદિશ સ્વરૂપે, આ સરવાળો કરવાનો બેટા સદિશ સ્વરૂપે, આને કહેવાય સંપાતપણાનો સિદ્ધાંત। તો જો કદાચ સર મેં જતે મારા એકદમ પ્યારા પપ્પા પાસે, પણ મારા પ્યારા પપ્પા પણ મને સર એક આ બાજુ મારી આપતા ને ગાલ લીલો થઈ જતે, તો કોઈ વાંધો નહીં બેટા, પપ્પા તમારા ચોથા વ્યક્તિ થઈ જતે, અને લાગતું બળ હવે તમારા ઉપર
એફ ત્રીજા ઉપર ચોથાના કારણે એડ થઈ જશે. સર મતલબ કે મમ્મી પાસે જામ ભાઈ ની જા બહુ ટીપાશે, મમ્મી પાસે ની જા બહુ ટીપાશે. સમજ યાર, કારણ કે નિયમ તો નિયમની મેરે કામ કરશે યાર. ફિટ થાય છે ને? તો સમજ, આ થઈ ગયો નિયમ બેટા. હવે એને ગુજરાતીમાં લખવા માટે ગોખણ પટ્ટી કરવા માટે ગોખવું હોય તો સર લખે છે ગોખી નાખો. પણ સમજવાની બાબત સર સમજાવી દીધી કે કોઈ બી એક પદાર્થ ઉપર લાગતું ટોટલ બળ આપણે સમજતા છે ગુરુત્વાકર્ષી. મારવા વાળું એ એક્ઝામ્પલ છે. કોઈ પણ પદાર્થ ઉપર લાગતું ટોટલ ગુરુત્વાકર્ષી બળ એ કેટલું હોય છે? તો કે સર જેટલા બી પદાર્થો એના ઉપર ગુરુત્વાકર્ષી બળ લગાડે છે ને એનો સરવાળો કરવાનો. કેવી રીતે? સદિશ સ્વરૂપે બેટા. તો ઇન્ટરવ્યુમાં જાઓ ત્યારે સાચો જવાબ પ્રોપર આપો બેટા. નહીં તો અહીંયા એક બાજુથી ગાલ લાલ, બીજી બાજુથી બાગી દ્વારા બી લાલ અને પપ્પા દ્વારા લીલો બેટા. ઠીક છે? ચલિए તો સંપૂર્ણ બેટા વાંચીને જાઓ, અધા અધૂરા જ્ઞાન સાથે ના જાઓ. અધા અધૂરા જ્ઞાનમાં લાગે એવું કે બહુ સાચું છે, પણ બેટા એટ ધી એન્ડ એ ગાલ લાલ કરે એવું થઈ જાય યાર. બોલ હા કે ના યાર? ચલિए ઓકે. સો લખી શકાય કે સર હવે અહીંયા નિયમ શું છે? તો સમજ, નિયમ આ છે કે સંપાતપણાનો નિયમ શું છે? તો નિયમ એવો છે, કોઈ પણ પદાર્થ પર લાગતું કોઈ પણ પદાર્થ પર લાગતું કુલ પરિણામી બળ એ દરેક પદાર્થ દ્વારા લાગતા, બધા સમજી લેજો ગુરુત્વાકર્ષી બળની વાત થાય છે. ઠીક છે? દરેક પદાર્થ દ્વારા લાગતા સ્વતંત્ર બળના સદિશ સરવાળા જેટલું હોય છે. ઠીક છે બેટા? તો સમજી લો કે કોઈ પણ એક પદાર્થ ઉપર લાગતું ટોટલ બળ કેટલું? તો કે જેટલા બી જણા એના ઉપર બળ લગાડે છે એ બધાનો કરવાનો શું? તો કે સરવાળો. પણ ધ્યાન રાખજે કયા સ્વરૂપે? તો કે સર સદિશ સ્વરૂપે સરવાળો. ચાલ ટુ નાઈસ યાર. આગળ વધીએ. હવે એમસીક્યુ શું કહેવા માંગે છે સમજ. કેપ્લરનો પહેલો નિયમ. તો બેટા કેપ્લરનો જે પહેલો નિયમ છે કક્ષાનો છે. કેપ્લરનો બીજો નિયમ ક્ષેત્રફળનો છે. તો સર P સાથે 2 અને Q સાથે 3. ઓહો મળી ગયો. P સાથે 2 અને Q સાથે 3. આસાન વસ્તુ છે યાર બચ્ચો, જે એમસીક્યુ. ચલો આગળ વધીએ. હવે અહીંયા શું છે સમજ. અહીંયા એવું કીધું બેટા, અહીંયા એવું કીધું છે કે આકૃતિ એ માં બિંદુ, ઓકે, આકૃતિમાં એ બિંદુ આગળની ઝડપ v1. તો એ બિંદુ પાસે કહી દીધું કે ઝડપ v1 છે. ઓકે સર, ચલિए પછી. અને એવું કીધું કે આગળ ગ્રહની v1 અને vb આગળ કેટલી? તો vb પાસે બેટાની ઝડપ પૂછી છે. ડિસ્ટન્સ આપ્યું છે કે આનો x1 અને આનો x2. તો આપણે જાણીએ છીએ બેટા કોણીય વેગમાન સંરક્ષણ. સર તમને કહી ગયા ને કોણીય વેગમાન ઠીક છે સંરક્ષણ. તો કોણીય વેગમાન સંરક્ષણ બેટા એ જ કહે છે કે a પાસે વેગમાન એટલું b પાસે વેગમાન. તો ડિસ્ટન્સ a પાસેનો વેગ a પાસેનો ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ b પાસેનો વેગ b પાસેનો. સર આ ક્યાંથી આવ્યું બેટા? યાદ કર પાછળના ચેપ્ટર ચાક ગતિમાં L ઇઝ ઇક્વલ ટુ r ક્રોસ p હતું. તો કે હા સર p તો હતું, પણ p ની અંદર તો m v આવે ને, તો m બંને બાજુ કેન્સલ થઈ ગયું બેટા. m બંને બાજુ કેન્સલ થઈ ગયો. સો હવે પહેલા પાસે x1 છે અને એના પાસે વેગ v1 છે. બીજા પાસે અંતર x2 છે અને એના પાસે વેગ v2 છે. શું લાવવાનો છે? તો કે v1 આગળ ઝડપ v2 કેટલી? તો કે x1 ના છેદમાં x2 ઇન્ટુ v1 બેટા. x1 ના છેદમાં x2 ઇન્ટુ v1. x1 ના છેદમાં x2 ઇન્ટુ v1. ચલિए સો તો વિકલ્પ નંબર 1 બેટા પહેલો એ સાચો જવાબ છે. ચલિए આગળ વધીએ. જો બે કણો વચ્ચેનું અંતર બમણું અને કણનું અંતર અડધું, ઓકે સોરી, બે કણો વચ્ચેનું અંતર બમણું અને બંને કણનું અડધું કરવામાં આવે. શું અડધું? અરે બેટા દળ અડધું કરવામાં આવે તો લાગતું ગુરુત્વાકર્ષી બળ. ચલિए માની લો કે બે કણો છે. તો કે હા સર બે ની વચ્ચે અંતર r છે. ધારો પહેલાનું દળ m1 અને બીજાનું દળ m2 છે. તો પહેલા કેસમાં ગુરુત્વાકર્ષી બળ પહેલાનું દળ m1 બીજાનું m2 છેદમાં અંતર કોણ છે? r². ઇક્વેશન નંબર 1. પણ નહીં, હવે કહાની બદલી કાઢી. એવું કહી દીધું કે બંને કણો વચ્ચેનું અંતર બમણું. તો બેટા અહીંયાથી બીજો જે છે ને એનું અંતર બમણું થઈ ગયું. તો માન આ જે m1 હતો અને આ જે m2 છે, અંતર બમણું એટલે ટ્વાઇસ r. પણ દળ કોણ બેટા? દળ અડધું કરવાના, એટલે પહેલાનું દળ બી અડધું અને બીજાનું દળ બી અડધું. અને પૂછ્યું બીજા કેસમાં બળ કેટલું? તો સમજ બીજા કેસનું બળ g. દળ કેટલું? m1/2. બીજાનું દળ કેટલું? m2/2. પણ બેની વચ્ચેનું અંતર જે છે બેટા r, હને એને ડબલ કરી દીધું તો ટ્વાઇસ r નો વર્ગ. તો સર અહીંયા એવું લખી શકાય કે આ g છે, ઉપર m1 છે, m2 છે, તો કે હા છેદમાં r નો વર્ગ. તો કે r નો વર્ગ. સર 2 નો વર્ગ 4, 4 દુ 8 અને 8 દુ 16 બેટા. તો 1/16 આવ્યા. તો સર લખી શકે માટે જે બીજું બળ છે એ એકચ્યુઅલમાં પહેલા બળના બેટા 16મા ભાગનો છે. કયા ભાગનો છે? 16મા ભાગનો થાય. તો વિકલ્પ નંબર બેટા વિકલ્પ નંબર કેટલો છે? તો કે એ સી સાચો છે. ચલિए ટુ નાઇસ બેટા. તો હવે અહીંયા જે છે આ તમારા માટે થોડું વિચારવા માટે બેટા હોમવર્ક છે. આ જે પણ છે તમારા વિચારવા માટે શું છે? હોમવર્ક છે બેટા. કારણ કે આને
હવે આપણે અહીંયાથી ડિટેલમાં શાંતિથી ધીમે ધીમે 1 by 1 સમજવાના છે યાર. ચલિए. ઓકે. સો જો તમે બેટા અહીંયા સુધી ક્લિયર છો તો આજનો જે નાનો ટાર્ગેટ હતો, આજનો ટાર્ગેટ એક પ્રારંભિક ઇન્ફોર્મેશન જોવાનો, કેપ્લરના નિયમને સમજવાનો અને ગુરુત્વાકર્ષી બળ સમજવાનો, એ આપણે એક પ્રોપર વેમાં પૂરું કર્યું છે. આટલી વસ્તુ જાણી લીધા પછી હવે ગુરુત્વ પ્રવેગ વિશેની ઇન ડિટેલ ચર્ચાઓ આના પછીના લેક્ચરમાં આપણે કરતા જવાના છે. સો અહીં સુધી દરેકે દરેક કન્સેપ્ટને એકદમ કમ્પ્લીટ ક્લિયર કરીને તૈયાર રાખો કે જેથી આના પછી આવનાર લેક્ચર તમે દરેક વિદ્યાર્થી બહુ શાંતિથી સમજી શકો. જય હિન્દ.